હેલો એવરીવન. કરંટ અફેર્સની આપણી ગામ ગપાટા સિરીઝની અંદર એપિસોડ નંબર 43માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા સેશનની અંદર જે પણ કરંટ અફેર્સની ઘટના છે, ચલો એક પછી એક ફટાફટ જે છે એનું ડિસ્કશન શું કરીએ, ચાલુ કરીએ ને. હા, ઇમેજમાં તમને દેખાતો હશે કે ઘણી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ જે છે આ વખતે થઈ છે. આજના વિડીયોની અંદર અ, એવી બધી જ ઇન્ફોર્મેશન જે છે લઈ લીધી છે કે જેની અંદર એકદમ કહેવાય ને કે ઝીણો કચરો માલ છે, હે ને, એટલે એટલું બધું કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નહીં, પણ આપણે બેઝિક જે છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈને આગળ વધવાનો છે, બરાબર. તો જેટલા પણ વિદ્યાર્થીઓ આ સેશનની અંદર જોડાઈ રહ્યા છો, પ્લીઝ તમે એક વખત લાઇકનું બટન દબાવી દેજો, એને અમારા માટે ખૂબ હેલ્પફુલ થાય છે, બરાબર. ચાલો, 143 નંબરના વિડીયોની શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, 2026માં નવી દિલ્હીની અંદર રાયસીના નામનો ડાયલોગ જે છે એનું શું થયું, આયોજન થયું, હે ને. અને આ ડાયલોગ જે છે એનું કયું સંસ્કરણ જે છે તાજેતરમાં 2026ની અંદર યોજવામાં આવ્યું હતું, તમારે કહેવાનું છે. હવે તો અહીંયા પહેલી તો એ ખબર હોવી જોઈએ કે રાયસીના નામનો ડાયલોગ જે છે, હે ને. રાયસીના એક બેઝિકલી શું છે, પર્વત છે. પર્વત એટલે કે પહાડ છે. પહાડ એટલે કોનો ભાગ છે, તો આપણા ભારતની અંદર આપણો ભારતનો આ રીતના નકશો છે, હે ને. અને નકશાની અંદર આ રીતનો વાત કરું તો અહીંયાથી અરવલ્લી પર્વતમાળા જે છે ચાલુ થાય અને એનો લાસ્ટ પોઈન્ટ ઉપર જે પહાડ છે, જે એકદમ સ્લો, એનો ઢાળ ખૂબ ઓછો છે, એનું નામ છે રાયસીના હિલ્સ, હે ને. કારણ કે અલગ અલગ પહાડોથી આખી રેન્જ બને, પર્વતમાળા બને. તો રાયસીનાની પર્વત ઉપર જે છે એક તો રાષ્ટ્રપતિ ભવન છે, સચિવાલય છે, આવા મહત્વના બિલ્ડિંગ રાયસીના હિલ્સ ઉપર આવેલા છે. તો એના પરથી નામ આપવામાં આવ્યું છે રાયસીના. હવે વાત કરીએ સંવાદ. સંવાદ એટલે શું, તો કે અહીંયા દુનિયાભરથી એક એક્સપર્ટ લોકો, લીડર લોકો, મંત્રીઓ બધાને જે છે બોલાવવામાં આવે છે, જેથી કરીને એક ડાયલોગનું આયોજન થાય. અને ભારત જે છે આ ડાયલોગ જે છે દર વર્ષે આનું શું કરે છે, નવી દિલ્હીમાં આયોજન કરે છે, હે ને. તો સમજીએ એના વિશે. રાયસીના ડાયલોગ જે છે એ ભારતનો એક પ્રકારે વૈશ્વિક વ્યૂહાત્મક મંચ છે, હે ને. એક સ્ટ્રેટેજિક એક પ્લેટફોર્મ છે કે જેની પર આપણે દુનિયાભરના પ્રોબ્લેમ્સ જે છે, સમસ્યા છે, એમાં ભારતનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, તો બાકી બધા લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, એ પણ આપણે જાણીએ છીએ. બહુ મોટી ઇવેન્ટનું આયોજન થાય છે. આ વખતેની 11મી આવૃત્તિનું શું થયું, આયોજન. 5 થી 7 માર્ચ 2026 વચ્ચે ન્યૂ દિલ્હી, અને ન્યૂ દિલ્હીમાં બી એક્ઝેક્ટ વાત કરું ને તો તાજ પેલેસ કરીને હોટલ છે, આ હોટલની અંદર બધા મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા. અને આ વખતે જે મુખ્ય મહેમાન રહ્યા હતા એ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ ડોક્ટર એલેક્ઝાન્ડર સ્ટબ જે છે મુખ્ય મહેમાન રહ્યા હતા, બરાબર ને. અને આ આખી ઇવેન્ટનું આયોજન જે છે એ વિદેશ મંત્રાલય અને એક આપણા ભારતની એક થિંક ટેન્ક છે ઇન્ડિપેન્ડન્ટ, એનું નામ છે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન. આ બંને ભેગા થઈને આખી આ ઇવેન્ટ જે છે એને ઓર્ગેનાઇઝ કરે છે. અને આ વખતે જે ઇવેન્ટની થીમ હતી, સંસ્કાર, પ્રતિજ્ઞા, રહેઠાણ અને ઉન્નતિ, હે ને. તો આપણે પ્રતિજ્ઞાઓ લેવાની છે, અમુક રેઝોલ્યુશન લેવાના છે, આપણે આપણું રહેઠાણ સુનિશ્ચિત કરવાનું છે કે સારામાં સારું આપણે જીવન જીવી શકીએ અને આપણા જીવનમાં ઉન્નતિ થાય એવા બધા કદમ જે છે તમામ સરકારો લેવા જે છે પ્રયત્ન કરશે. આ બધી વાતો હતી આ વખતના રાયસીના ડાયલોગની અંદર. તો રાયસીના ડાયલોગ શું છે, હા, તો ભૂ રાજનીતિ. ભૂ રાજનીતિ ખબર ને, ભૂ એટલે થાય જમીન, અને જમીન આધારિત રાજનીતિ. દરેક દેશ જે છે પોતાની માતૃભૂમિને પ્રેમ કરે છે. ભારત પોતાના દેશને પ્રેમ કરે છે, ફિનલેન્ડ વાળા પોતાના દેશને પ્રેમ કરે છે, આયર્લેન્ડ પોતાના, રશિયા બધા. તો ભૂ રાજનીતિ કોને કહેવાય, જમીન માટે થતો સંઘર્ષ અને જમીન માટે થતા મિત્રો, બંને વસ્તુ આવી જાય. સંઘર્ષ પણ લેવાનો કે એક દેશ બીજા દેશ સાથે લડે છે એ પણ લેવાનું, અને મિત્રતા પણ લઈ લેવાની. આને ભૂ રાજનીતિ કહેવાય, બરાબર. તો અહીંયા ભૂ રાજનીતિ એટલે કે પોલિટિક્સ ઉપર એક તો ડિસ્કશન થશે, બીજું ઇકોનોમી ઉપર ડિસ્કશન થશે. અને આખું મોટું આખું સંમેલન જે છે યોજાતું હોય છે. દર વર્ષે નવી દિલ્હીમાં યોજાય છે. આની અંદર જે તે રાજ્યના વડાઓ એટલે કે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, વિદેશના કોઈ પ્રધાન હોય, લશ્કરી નેતા હોય, કોઈ એક્સપર્ટ હોય, કોઈ ટેકનોલોજીના એક્સપર્ટ હોય, કોઈ પણ એવા વ્યક્તિ, ભારત સરકારને એવું લાગે એ બધાને જે છે રાયસીના ડાયલોગમાં આવવા માટેનું ઇન્વિટેશન પાઠવવામાં આવે છે, હે ને. કારણ કે ભારત સરકારના બધા મહેમાનો છે, ભારત સરકાર ઇન્વિટેશન આપે. 2016 પહેલાની વાત કરીએ, કારણ કે 2016થી આ ડાયલોગની શરૂઆત થઈ છે, તો 2016 પહેલા વાત કરીએ તો આવું વિશ્વભરની અંદર આપણે પહેલા ચાલુ નથી કર્યું, બીજા બધા દેશમાં હતું. ફોર એક્ઝામ્પલ જર્મનીની અંદર હતી મ્યુનિક સુરક્ષા પરિષદ, જર્મની પણ આવું કંઈક કરતું હતું. સિંગાપોર જે છે એમાં શાંગ્રીલા નામની જગ્યા પર શાંગ્રીલા ડાયલોગનું આયોજન થતું હતું. તો મોદી સાહેબે પણ એ બંનેની પેટર્ન જોઈને ભારતમાં શું કરી, આ રાયસીના ડાયલોગની શરૂઆત કરી, હે ને. અને ભારત પાસે હવે એની પહેલા તો કોઈ વૈશ્વિક પ્લેટફોર્મ નહોતું, પણ હવે આપણી પાસે એક વર્લ્ડ ક્લાસ પ્લેટફોર્મ આવી ગયું છે કે જેની ઉપર આપણે બધા જ આ નેતાઓ સાથે જે છે ડિસ્કશન અને મીટિંગ કરી શકીએ, અને કોઈ પણ નવા આઈડિયા હોય તો એના વિશે ચર્ચા કરી શકીએ.
અને આ વખતે એક નવો શબ્દ પણ ચર્ચામાં ખૂબ આવ્યો, અને એ શબ્દ છે નવી દિલ્હીની મોમેન્ટ. અને આપણે એમ કહીએ ને ભાઈ મોમેન્ટ હે ભાઈ, આપની તો મોમેન્ટ હે. હે ને, કોઈ ખાસ પ્રસંગ. હે ને, તો હવે ભારત જે તમે સમજો, ભારત અત્યારે વિશ્વભરની અંદર લડાઈ ચાલી રહી છે. ઈરાન ઇઝરાયલ હોર્મોઝ સ્ટ્રેટ બંધ કરી છે. ઉર્જા સંકટ જે છે ભારતની અંદર અને વિશ્વની અંદર ચાલુ થયું છે. 20% માલ સપ્લાય જે આવવાનો હતો એ બી બંધ થઈ ગયો છે. પરમાણુ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. હમણાં જ ખાડી દેશોમાંથી એવી ઇન્ક્વાયરી થઈ છે આપણા ભારતની અંદર કે જ્યારે પરમાણુ હુમલો થાય તો કયા પ્રકારની દવા જે છે એને કન્ઝ્યુમ કરવી જોઈએ, એની ઇન્ક્વાયરી જે છે એને ભારતની અંદર એક મેડિકલ કંપનીમાં એણે ઇન્ક્વાયરી આવી કરાવી છે. મતલબ ખાડી દેશ પણ તૈયાર થઈ રહ્યા છે કે કદાચ અહીંયા એટોમિક એટેક જે છે થઈ શકે છે. सो आखू है ना, मतलब सब लोग जो है जल रहे हैं ना, लेकिन अब अपना भाई जो है मस्ती में है ને. તો આપણે ભારત જે છે અત્યારે શાંતિથી આગળ વધી રહ્યા છે અને સમસ્યાઓને સુલઝાવી રહ્યા છે. તો દુનિયાભરનું ધ્યાન જે છે આપણી તરફ છે. ખાસ કરીને પ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબ, જે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ હતા, એમણે કીધું કે પશ્ચિમની અંદર પ્રભુત્વવાળી વિશ્વ વ્યવસ્થાનો હવે અંત આવી રહ્યો છે. વેસ્ટર્નનું આપણા ભારત ઉપર ને તમામ દેશો ઉપર જે એક પ્રકારનું ડોમિનન્સ હતું એ હવે એન્ડ થવા પર છે. ભારત જે છે સ્ટ્રેટેજિક એટોનોમીનું એક મોડેલ રજૂ કરે છે કે ભાઈ તમે અમારા દેશ સાથે સારા સંબંધ રાખો તો અમે બી તમારા સાથે સારા સંબંધ રાખશું. એક પ્રકારની રણનીતિ છે. અને અમે તમારી ઉપર હાવી નથી. ભારત કોઈ બીજા દેશ ઉપર હાવી નથી થઈ જતું. એને ઓટોનોમી આપે છે, એને સ્વાયત્તતા આપે છે કે તમે તમારી રીતના જે છે કાર્ય કરી શકો છો. બાકી વેસ્ટર્ન કન્ટ્રીઝની ફિલોસોફી શું છે કે બીજા દેશ ઉપર હાવી, એક દેશના આખા વડાપ્રધાનને ઉચકી લેવાનો. ભારત એવું નથી કરતું. અને ભારત જે છે ભવિષ્યની વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ જે છે એને આકાર આપવામાં પણ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે, એવું આપણું ને એવું ફિનલેન્ડના રાષ્ટ્રપતિનું કહેવાનું છે. તો આ બધી નવી વાત હતી. તો 11મી આવૃત્તિ જે છે એનું શું થયું છે આયોજન. આગળ માર્ચ 2026 થી, હવે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અહીંયા ધ્યાન આપજો. માર્ચ 2026 થી ભારત સાથે કયા દેશે $75 બિલિયન દ્વિપક્ષીય ચલણ સ્વેપ કરારનું નવીનીકરણ કર્યું છે, રિન્યુએબલ કર્યું છે. મતલબ કે ઓલરેડી એક એગ્રીમેન્ટ હતું અને એ એગ્રીમેન્ટને રિન્યુઅલ કર્યું. આપણે કહીએ ને કે જીઓનો રિચાર્જ તો હતું 1 વર્ષનું, પણ હવે એ રિચાર્જ જે છે ને આપણે રિન્યુઅલ કર્યું છે અને હવે વળી પાછું 1 વર્ષ માટે વધાર્યું હોય. તો એ જ રીતના અહીંયા પણ કંઈક એવી જ ઘટના બની છે. સમજીએ. તાજેતરમાં ભારત અને જાપાન જે છે એના ચલણ વિનિમય કરાર જે છે એમાં નવીનીકરણ 2026 હેઠળ એનું રિન્યુએબલ થયું છે. હવે સમજીએ શું છે. જાપાને ભારત સાથેના $75 બિલિયન જે છે એનો દ્વિપક્ષીય, એટલે એક બાજુ ભારત છે એક બાજુ જાપાન છે, એના ચલણ એટલે બંને દેશના ચલણની વાત કરીએ હે ને, તો જાપાન જે છે એનું યેન નામનું ચલણ છે અને ઇન્ડિયા જે છે એનું રૂપિયા નામનું ચલણ છે. એનું સ્વેપ એગ્રીમેન્ટ. હવે આ સ્વેપ એગ્રીમેન્ટ શું કહેવાય એને આપણે જે છે ડિટેલમાં સમજવાના છે. તો એ સમજીશું એટલે વધારે ખ્યાલ આવશે. પણ એ જે એગ્રીમેન્ટ છે, કરાર છે, એ 4 માર્ચ 2026 થી હવે વધુ 3 વર્ષ માટે રિન્યુ કરવામાં આવ્યો છે. એટલે કે હવે 3 વર્ષ સુધી ભારત અને જાપાન વચ્ચે એક પ્રકારનું સ્વેપ એગ્રીમેન્ટ થાય. બરાબર. હવે શું છે સમજાવો. પહેલા એ સમજો કે આપણા ભારતની મધ્યસ્થ બેંક એટલે આપણી કઈ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એ જ રીતના જાપાનની મધ્યસ્થ બેંક કઈ છે? બેંક ઓફ જાપાન, બીઓજે. દરેક દેશની એક મધ્યસ્થ બેંક હોય અને આ જે એગ્રીમેન્ટ થાય એ હંમેશા મધ્યસ્થ બેંકો વચ્ચે થાય. બરાબર. હવે આખું નાખું એગ્રીમેન્ટ જે છે શું છે એના માટે તમારે એકદમ બેઝિક થી સમજવું પડે કે વિનિમય દર જે છે કઈ રીતના કામ કરે. વિનિમય પહેલા તો કોને કહેવાય કે તમે મને સામાન આપ્યો બદલામાં મેં તમને રૂપિયા આપ્યા. આને શું કહેવાય? વિનિમય કહેવાય. વિનિમય એટલે એકબીજાને વસ્તુની જે છે આપ-લે કરવી. હે, તો આપણે તમે સમજો એક આખો ઇતિહાસ છે કે આપણે બાર્ટર સિસ્ટમ જે છે એ આપણે ચલાવતા હતા. હા કે ના? બાર્ટર સિસ્ટમથી દુનિયા જે છે ચાલુ થઈ છે. વિનિમયની પ્રણાલી બાર્ટર સિસ્ટમથી આવી. અને પછી તો ઇકોનોમીની અંદર કરન્સીનો જે આખો ઇતિહાસ નામનો ટોપિક છે એની અંદર તમે ડિટેલમાં ભણતા હો કે પહેલા બાર્ટર સિસ્ટમ આવી, હે ને, પછી એને કાઢતા કાઢતા જે છે એક ભૌતિક મુદ્રા આવી ગઈ હતી. ભૌતિક વસ્તુ મતલબ સામાન જે એક વસ્તુ હોય એને આપણે ચલણ તરીકે, મીઠું છે, મીઠું પરથી સોલ્ટ શબ્દ આવ્યો, સોલ્ટ પરથી સેલેરી શબ્દ આવ્યો. આ રીતના વસ્તુઓ જે છે. પછી વેલ માછલી હોય, વેલ માછલી, બરાબર, એના દાંત હોય. પછી હાથી દાંત જે છે એના આધારે ટ્રેડ થવાનું ચાલુ થયો. બરાબર. અને એમ કરતા કરતા જે છે ધાતુ મુદ્રા હે ને. અને એમ કરતા કરતા પછી પેપર કરન્સી આવી અને ચાઇના જે છે શરૂઆત કરે છે પેપર કરન્સી. આ રીતના આપણે બહુ લાંબો ઇતિહાસ છે વિનિમયનો. બરાબર. હવે ધ્યાનથી સમજજો. હું એમ કહું, આપણે નાના હતા ગમે ક્યારેક તમે આવું ક્યાંક સાંભળ્યું પણ હશે કે બે દેશ વચ્ચે વિનિમય આખી થાય કઈ રીતના વિનિમય થાય. તો હવે ધ્યાનથી સમજજો. માની લો કે આ એક દેશ છે એ,
અને એક દેશ જે છે બી છે, બરાબર? આપણે સમજી લઈએ. હવે એક દેશ પાસે માની લો કે 2 કિલો સોનું છે, કેટલા 2 કિલોગ્રામ ગોલ્ડ છે, અને બી દેશ જે છે એની પાસે માની લો 1 કિલો સોનું છે, 1 કિલો ગોલ્ડ છે. તો હવે ધ્યાનથી સમજજો, સોનું કેવું છે, અનલિમિટેડ મળતું નથી, એ લિમિટેડ છે, અને લિમિટેડ વસ્તુને જ હંમેશા વચ્ચે રાખવાની. તો અહીંયા એ દેશ પાસે 2 કિલો સોનું છે. હવે એ દેશની કરન્સી માની લો ડોલર છે, અને બી દેશની કરન્સી માની લો રૂપિયા છે. એક બાજુ અમેરિકા છે અને એક બાજુ બી ફોર ભારત. ચલો અહીંયા લખી નાખું અમેરિકા, બી ફોર છે ભારત, બરાબર? તો અમેરિકા અને ભારતની વાત થાય છે. હવે ડોલર અને રૂપિયા વચ્ચે મારે વિનિમય એક પ્રકારનો સેટ કરવો છે કે કેટલા ડોલર બરાબર કેટલા રૂપિયા. તો પહેલાનો જે જમાનો હતો, પહેલાનો જે સમય હતો, અત્યારે આવું નથી થતું છોકરાઓ, પહેલાનો સમય હતો એમાં એવું હતું. હવે કારણ કે ડોલર એટલે કે અમેરિકા પાસે 2 કિલોગ્રામ સોનું છે અને ભારત પાસે 1 જ કિલોગ્રામ છે. તો હવે વિનિમય રેટ મારે સેટ કરવાનો થાય તો હું શું કરીશ, તો કે $1 બરાબર 2 રૂપિયા. તો તમે સમજો આ જે રેટ સેટ થયો એ કઈ રીતના થયો કે $1 આપો ને તો તમને 2 રૂપિયા મળે. તો ઇજ્જત કોની વધારે થઈ? ડોલરની વધારે થઈ. કારણ કે એની પાસે 2 કિલો સોનું છે. આના કરતા કેટલું ગણું સોનું વધારે છે? 2 ગણું વધારે છે. તો અહીંયા કરન્સી જે છે એ 2 ગણી મજબૂત રહેશે. તો હવે તમે વિચારો, પોતપોતાની કરન્સી, હવે ભારતે પોતપોતાની કરન્સી મજબૂત કરવી હોય તો દુનિયાભરમાંથી ગોલ્ડ ખેંચવું પડે, સોનું ખેંચવું પડે. હવે જેની પાસે સોનું વધારે એ ભાઈ જે છે સૌથી એની કરન્સી શું કરી દેશે? મજબૂત કરી દેશે. આના બેઝ ઉપર જે છે આખું વિનિમય એક્સચેન્જ રેટ જે છે ચાલતો હતો. અચ્છા, હવે હું એમ કહું કે મારે આ તો ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ થયો, અને ભારત જે છે ને યુકે સાથે ટ્રેડ કરવો હોય તો અગેન એમાં પણ સોનું જે છે વચ્ચે રોલ પ્લે કરતું હતું, બરાબર ને? તો આ રીતના હવે સમજી લેજો ધ્યાનથી, તો દરેક દેશ વચ્ચેના કરન્સી આખી સેટ થઈ ગઈ, હા કે ના? હવે માની લો મારે યુકે થી જે છે 15 કિલો ઘઉં મંગાવવા છે, 15 કિલો હું મંગાવવા છે? ઘઉં મંગાવવા છે. તો એ પ્રમાણે જે કરન્સી યુકે અને ભારત વચ્ચેની કરન્સીનો ટ્રેડ બનતો હોય કે ભાઈ માની લો કે એક પાઉન્ડ બરાબર 15 રૂપિયા, આવો કંઈક માની લો આપણી વચ્ચે રેટ બને છે. તો એ હિસાબે જે પાઉન્ડ થતા હોય આપણે યુકે ને આપી દઈએ તો યુકે બદલામાં આપણને 15 કિલો ઘઉં આપી દે, બરાબર? આપણે અમેરિકાથી માની લો શું કહેવાય કાજુ બદામ મંગાવવા છે ને, તો કાજુ બદામ મંગાવવાના થયા હોય તો આપણે અહીંયા $1 બરાબર 2 રૂપિયા થતા હોય તો એ પ્રમાણે જે રેટ થતો એ પ્રમાણે ડોલર એને આપી દે. આ રીતના દુનિયાભરના દેશો એકબીજા સાથે શું કરતા હતા? ટ્રેડ કરતા હતા. જેની જે કરન્સી જે દેશમાં આલે એ કરન્સી એને આપી દેવાની. હવે પ્રશ્ન એ થાય કે બધા હવે આમાં પ્રશ્ન શું થાય, ભારત પાસે પાઉન્ડ પણ હોવા જોઈએ, ડોલર પણ હોવા જોઈએ, હે કે નહીં? અરે ભાઈ, પાઉન્ડ હોય તો યુકે સાથે ટ્રેડ કરીએ. હવે પાઉન્ડ ભારત પાસે આવે કઈ રીતના? ભારતનો સામાન યુકે વાળા લે અને યુકે નો પાર્ટી પેમેન્ટ કરે તો થાય. પણ માની લો ભારત પાસે એવું કઈ છે જ નહીં, એવું કઈ છે જ નહીં કે ભારતનો સામાન યુકે વાળા શું કરવા લે? સમજ્યા તમે? તો અહીંયા ભારત પાસે પાઉન્ડ ન હોય તો ભારત અને યુકે વચ્ચેનો ટ્રેડ જે છે ન થઈ શકે. તો આ એક પ્રકારનું કન્ફ્યુઝન હતું, અને આ કન્ફ્યુઝન અને આ બધા લોચા લપાટા જે છે અને એનો ફાયદો પણ એક પ્રકારે ઉઠાવ્યો. મર્કેન્ટાઇલિઝમ કરીને બહુ જ ડીપમાં આખો ટોપિક છે, આપણે ભણો. પણ અહીંયા એટલું સમજી લો કે લોચો હતો, આ લોચો હતો, ખૂબ મોટો લોચો હતો કે દરેક દેશ પાસે અન્ય બધા દેશોની કરન્સી હોવી જોઈએ. હવે આને ડિટેલમાં સમજીએ, વિશ્લેષણ કરીએ તો ચલણ વિનિમય કરાર જે છે બે દેશો વચ્ચેની એક નાણાકીય શું હોય? વ્યવસ્થા હોય. હવે અહીંયા જે આ સ્વેપ એગ્રીમેન્ટ જે છે એ શું છે કે આ એગ્રીમેન્ટ, આ કરાર હેઠળ જે છે ભારત જે છે એ જાપાનીઝ યેન પ્રાપ્ત કરી શકે અને જાપાન જે છે એને ભારતના રૂપિયા મળે. હવે સમજો આખી વાત, એકદમ સમજીએ પ્રેક્ટિકલ. આપણે શ્રીલંકાના 2022ના ક્રાઇસિસથી આખી વાત જે છે સમજીએ, ધ્યાનથી સમજજો. શ્રીલંકાનું 2022માં એક ઘટના બની, એનાથી હું તમને આખું કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ સમજાવું છું. પેલા અહીંયા સમજો, એક કામ કરીએ, આપણે ક્યાં જઈએ, એક જ મિનિટ. હા, ચલો અહીંયા ધ્યાનથી સમજજો, આ પેલા પોઈન્ટ સમજી લો. હે ને? વિશ્વયુદ્ધ બીજું વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું હતું, ધ્યાનથી સમજો, બીજું વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું હતું તો અમેરિકાએ પોતાનું એક શહેર છે, એનું નામ છે બ્રેટન વુડ્સ. શું નામ છે? બ્રેટન વુડ્સ. આ શહેરની અંદર એને દુનિયાભરના બધા નેતાઓને ભેગા કર્યા અને એક કોન્ફરન્સનું શું કર્યું? આયોજન કર્યું. ક્યારે કર્યું? 1944માં કર્યું. વેરી ઇમ્પોર્ટન્ટ, આને કહેવાય છે બ્રેટન વુડ્સ કોન્ફરન્સ. અને ઈ 1944માં અમેરિકાએ દાદાગીરી સાથે બધાને કહી દીધું કે એ ભાઈ સાંભળી લેજો, હવે ઇન્ટરનેશનલ કરન્સી જે છે ને એ અમારી ડોલર રહેશે. તમારે જેને પણ પેમેન્ટ કરવાનું, અત્યાર સુધી શું હતું આપણે જો હમણાં વાત કરી કે ભારતને
ભારતને યુકે પાસેથી માલ લેવો હોય તો ભારતે યુકે ને પાઉન્ડ આપવા પડે. શું આપવા પડે? પાઉન્ડ. અને યુકે આપણને સામાન મોકલી દે. પણ મારી પાસે પાઉન્ડ ન હોય તો ઈ તો લોચો હતો. પણ હવે અહીંયા અમેરિકાએ દાદાગીરી હાથે કહી દીધું કે ભાઈ કોઈ પણ દેશે એકબીજા સાથે વેપાર કરવો હોય ને તો એની કરન્સીમાં નથી કરવાનો, અમારી ડોલરમાં કરવાનો છે. બધાએ ડોલરમાં જ વેપાર કરવાનો છે. આવી વાત જે છે બીજા વિશ્વયુદ્ધ પૂરું થયું એ પછી, મતલબ એની પછી બ્રેટન વુડ કોન્ફરન્સ જે છે 1944 થી ચાલુ થઈ અને એની અંદર બેઝિકલી જે છે આ આખી વાત અમેરિકાએ બધા ઉપર ઠોપી નાખી. અને અમેરિકા ત્યારે દાદાગીરી ને જમાતગીરી હતું તો બધા એનું માની પણ લીધું. અને એનું રીઝન પણ હતું કારણ કે અમેરિકા જે છે એની પાસે જે છે જેટલા પણ ક્રૂડ ઓઇલ ધરાવતા ખાડી દેશો હતા એ બધા જ ખાડી દેશો પર એનું એક પ્રકારે નિયંત્રણ હતું. શું હતું? એક પ્રકારે નિયંત્રણ હતું. જ્યાં જ્યાં ઓઇલ નીકળે છે એની પર એનું શું હતું? નિયંત્રણ હતું. તમે સમજો, જ્યાં ઓઇલ નીકળે છે એની પર એનું શું હતું? નિયંત્રણ હતું. હવે આ એવી વસ્તુ છે કે આખા ગામને જોઈ એટલે અમેરિકાએ હોશિયારી મારી. શું કીધું કે ડોલરમાં ટ્રેડ કરો નકર આ ઓઇલ બોઇલ કોઈને મળશે નહીં. વિચાર કરો, દુનિયાભરના જે રસ્તા પર વ્હીકલ ચાલે છે એની તમારે ચલાવતા રહેવું હોય, તમે ક્રૂડ ઓઇલ તો જોઈ તમારે ઝૂકવું પડે. શું કરવું પડે? પછી ઝૂકવું પડે. હવે કાંઈ વાંધો નહીં ભાઈ, હા ડોલરમાં વેપાર કરશું. બસ પણ હવે એટલે ટૂંકમાં અમેરિકન ફાયદો શું થઈ ગયો? એ તો દે દનાદન ડોલર છાપીને જેને જે વહીવટ કરવો એ કરી શકે છે. હે ને? બાકી બધા દેશોએ વહીવટ શું કરવો પડે? એને ડોલર જે છે પ્રાપ્ત કરવા પડે. ઇન્ટરનેશનલ કરન્સી બની ગઈ ડોલર. પણ ભારતે પાકિસ્તાન સાથે વેપાર કરવો હોય તો બી ડોલરમાં કરવાનો. ભારતે કુવેત સાથે વેપાર કર્યો તો બી ડોલર. ભારતે ઈરાન સાથે વેપાર તો બી ડોલર. બધી જગ્યાએ ડોલર 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 ડોલર. અને પોતપોતાની કરન્સી જે છે જતી રહી. અને હવે અહીંયા એક વસ્તુ ધ્યાનથી સમજો. હવે અહીંયા સમજો, અહીંયા સુધી એકદમ ક્લિયર થઈ ગયું છે. તો ગોલ્ડ વાળો વહીવટ જે છે જતો રહ્યો અને એક પ્રકારે ઇન્ટરનેશનલ કરન્સી આવી ગઈ ડોલર. અને આને કહેવાય છે કે મેનેજ ઇકોનોમિક રેટ જે છે સેટ થઈ ગયો ઓટોમેટિક. ભાઈ જે પ્રોડક્ટ સૌથી વધારે બીજા દેશમાં વેચશે તો તેની પાસે ડોલર આવશે. બરાબર ને? ડોલર આવશે તો એ ડોલરનું પેમેન્ટ કરીને બીજા દેશોમાં બી પેમેન્ટ હવે થઈ શકે. બરાબર ને? તો એકબીજાની કરન્સી હોવાનો કઈ પ્રશ્ન રહેતો જ નથી. હવે શ્રીલંકાનો એક ક્રાઇસિસ સમજીએ એટલે વધારે તમને આખો આમ કહેવાય ને ચણા જેવું ક્લિયર થઈ જાય. શ્રીલંકામાં 2022માં એક ક્રાઇસિસ થયો. શું થયો? કે શ્રીલંકા પાસે યુએસ ડોલર જે છે ખૂટી ગયા, પૂરા થઈ ગયા, ખતમ થઈ ગયા. દેશ જ આખો ભવાડે ચડ્યો તો, આખી પાર્લામેન્ટ હળગાઈ નાખી. તો અહીંયા એને ભારત સાથે છે ને એક સ્વેપ એગ્રીમેન્ટ કર્યો. હવે સમજો, આ જે મેઇન ટોપિક જે છે ને સ્વેપ એગ્રીમેન્ટ, એ હવે પિક્ચરમાં આવ્યો છે. એ પિક્ચરમાં ક્યારે આવે? તમારા ખીચામાં ડોલર જે છે એ ખૂટી જાય, પૂરા થઈ જાય. કારણ કે મેં કીધું એમ હવે ઇન્ટરનેશનલ ટ્રેડ ડોલરમાં થાય છે. બ્રેટન વુડ કોન્ફરન્સથી 1944 થી આખા દુનિયામાં ટ્રેડ જે છે ડોલરમાં થાય છે. હવે તમારી પાસે જો ડોલર ખૂટી ગયા, ખતમ થઈ ગયા તો મર્યો, તો કાંઈ વસ્તુ મંગાવી નહીં શકો. હવે આવા કેસીસમાં મારે એક વચગાળાની વ્યવસ્થા કરવાની છે. આને સ્વેપ એગ્રીમેન્ટ કહેવાય. સમજો તો અહીંયા શું કર્યું? હવે એકદમ વ્યવસ્થિત સમજો. ભારત જે છે, ભારતે શ્રીલંકાને 400 મિલિયન યુએસ ડોલર આપ્યા. શું આપ્યા? યુએસ ડોલર. એક મોટી ટેમ્પો ભર્યો ને એમાં 400 મિલિયન ડોલર જે છે જવા દીધા અને સીધી કોલંબોમાં એ ટેમ્પો લોન્ચ થયો. અને આ આપણે આરબીઆઈ ની તિજોરીમાંથી આપ્યા. એમાંથી આપ્યા? આરબીઆઈ ની તિજોરીમાંથી. તો આ શ્રીલંકા જે છે એના ખાતામાં કેટલા આવ્યા? 400 મિલિયન ડોલર. તો ભારત શું વળી બહુ એટલો બધો દયાળુ દેશ છે કે 400 મિલિયન ડોલર લઈ જાવ લઈ જાવ? એવું ના ભાઈ ના, એવું ન હોય. તો શ્રીલંકાએ જે છે એને શું કર્યું હશે? ઈ જ સમય ભારતને 400 મિલિયન ડોલર મુજબના હે ને જે પણ શ્રીલંકન રૂપીસ થતા હશે એ આપી દીધા. સમજો, માની લો પેલા તો શ્રીલંકાએ જોવાનું કે ભાઈ જો તો ભાઈ $1 બરાબર, માની લો $1 બરાબર કેટલા શ્રીલંકન રૂપીસ થાય છે? માની લો કે 200. આપણે અત્યારે સમજવા માટે સમજીએ છીએ ભાઈ 200 શ્રીલંકન રૂપીસ થાય છે. તો ભારતે કેટલા એને આપ્યા? ભારતે કેટલા આપ્યા છે? 400 મિલિયન ડોલર. અચ્છા, તો અહીંયા જે છે ભારતને કેટલા આપવાના થાય ખબર? 400 ગુણ્યા 200. હવે આ જે આન્સર આવે એટલા શ્રીલંકન રૂપીસ. હવે શ્રીલંકન રૂપીસ તો શ્રીલંકાની બેંક છાપે ને, તો બેંકને ફોન કરે, બેંક ફટાફટ છાપ, રૂપિયા છાપ, ફટાફટ છાપી લે. આટલા રૂપિયા છાપીને ટેમ્પો ભરીને એ રૂપિયા ક્યાં આવ્યા? ક્યાં આવ્યા? આપણા ભારતની અંદર, હે ને? મુંબઈમાં આરબીઆઈ પાસે. આરબીઆઈમાં એ ટેમ્પો ચડ્યો, શ્રીલંકાનો ટેમ્પો ચડ્યો ને એમાં એક ઓલી મોટી રૂમ હતી. એમાં આપણે આજે 400 મિલિયન ડોલર પ્રમાણેના જે શ્રીલંકન રૂપીસ થતા હતા એ જે છે આપણે અહીંયા આપણી તિજોરીમાં મૂકી દીધા પાછા. હવે ધ્યાનથી સમજજો, આ જે દિવસે ટ્રેડ થયો હોય, જે દિવસે, માની લો કે 21 જુલાઈ 2022,
હે ને? આ દિવસે માની લો કે આવું આપણે માની લઈએ છીએ કે ઈ દિવસે ટ્રેડ થયો તો ઈ દિવસનો ભાવ તમારે યાદ રાખવાનો છે. કયો ભાવ? કે $1 બરાબર કેટલા થતા હતા? 200 શ્રીલંકન રૂપીસ થતા હતા. એ હવે અહીંયા લોક થઈ જાય. શું થઈ જાય? ભાવ લોક થઈ જાય. હવે સમજો, આ ભાવ માની લો લોક થઈ ગયો કે આટલા જે છે હે ને, આ ડોલર જે થાય છે ચોક્કસ સમયગાળા માટે આ ભાવ લોક થઈ જાય. હવે સમજો, આપણે રૂપિયા આપ્યા છે કેટલા? $400 મિલિયન આપ્યા. તો હવે અહીંયા થયું છે હું? ભારતે શ્રીલંકાને $400 મિલિયન આપ્યા અને શ્રીલંકાએ ભારતને $400 મિલિયન પ્રમાણેના શ્રીલંકન રૂપીઝ આવ્યા છે. હવે આપણી શ્રીલંકન રૂપીઝનું શું કરવાનું? તિજોરીમાં પડ્યા જ રાખવાના ને. હું શ્રીલંકન રૂપીઝની મદદથી કાંઈ શ્રીલંકામાંથી કાંઈ ખરીદી થઈ શકે? શ્રીલંકામાં એવું તો આપણે શું અહીંયા પણ આપી દે, હે? ઓલી હિરોઈન સિવાય બીજું કઈ આપે એમ છે? બરાબર. તો કહેવાની વાત ઈ છે, કહેવાની વાત તમે મારી ધ્યાનથી સમજો. હવે આપણે કાંઈ ન થાય તો આપણે છે ને શ્રીલંકાને કહી, શું કહી ખબર? તને $400 મિલિયન આપી દી, પણ ધ્યાન રાખજે ચોક્કસ સમયગાળા માટે આપું છું. કે માની લે કે 6 મહિના માટે આપું છું, અથવા તો 5 વર્ષ. કારણ કે તારે અત્યારે તારા દેશને જરૂર છે. અને તારા દેશમાં ખટારા બટારા હાલતા બંધ થઈ ગયા, કારણ કે ક્રૂડ ઓઇલ મંગાવું, ડોલર આપવા પડે. આપણે ડોલર નથી, મેં તમને ડોલર અત્યારે આપી દીધા. એટલે હવે તમારે યાદ રાખવાનું કે જે દિવસે ભાવ છે ને લોક થઈ ગયો. હવે શ્રીલંકા જે છે એ શું કરશે? $400 બિલિયન આવી ગયા, તાબડતોબ જે છે પોતાની જરૂરિયાતની વસ્તુ મળશે મંગાવવા, કારણ કે દેશ હકાવવાનો ને. હા, હવે ચોક્કસ સમયગાળો જે આપ્યો હોય આપણે પૂરો થયો. માની લો 3 મહિના કે 6 મહિના જે પણ છે એ પૂરો થયો, માની લો પૂરો થઈ ગયો. હવે શ્રીલંકા શું કરશે? ભારતને હવે એ ગમે તેમ કરીને એને જે ટાઈમ આપ્યો એ ટાઈમમાં શ્રીલંકા કદાચ IMF પાસે ભીખ માંગવા જાય, ગમે કરવા જાય, અલ્ટિમેટલી ભારતને $400 મિલિયન પાછા આપવાના અને થોડુંક વ્યાજ જે છે એ પણ આરબીઆઈને જે છે રિટર્ન કરવાનું. અહીંયાથી આરબીઆઈને થોડુંક વ્યાજ મળે. નોમિનલ રેટ હોય, આપણે કારણ કે દેશને થોડીક મદદ કરી છે, પણ વ્યાજ મળે. અને બદલામાં જે છે આરબીઆઈ જે છે એને શ્રીલંકન રૂપીઝ જે છે પાછા આપી દે. પણ કયા રેટ ઉપર આપે? જે દિવસે ભાવ હતો એ જ રેટ ઉપર અહીંયા થશે. હવે પછી અત્યારે ભાવ ગમે થયો હોય, આપણે જોવાનું નહીં. આપણે જે દિવસે ટ્રેડ કર્યો હતો કે $1 બરાબર 200 શ્રીલંકન રૂપીસ, તો આ દિવસે 6 મહિના પછી પણ ઈ જ ભાવ ગણી લેવાનો, બીજો ભાવ નહીં ગણવાનો. નહીં તો ઈ જ કરવું પડે ને, નકર અહીંયા ભાવ જે છે ઓલા વધી ગયા તો આપણે નુકસાન છે, આપણે વધારે શ્રીલંકન રૂપીસ આપવા પડે. ઈ નહીં ભાઈ, તને જેટલા છે એટલા તારા રૂપિયા પાછા મળી જાય. તું મને ડોલરે આપ અને થોડુંક જે છે એક્સ્ટ્રા વ્યાજ પણ આપી દે. બરાબર ને? તો આ રીતના જે છે કોઈ દેશ બિચારો ઇમરજન્સીમાં આવી ગયો હોય, એને આટામાં આવી ગયો હોય, ત્યારે જે છે આપણે આવી મદદ કરી શકીએ. એને કહેવાય સ્વેપ એગ્રીમેન્ટ. શું કરીએ? તો આ એક પ્રકારે IMF પાસે ભીખ માંગવાને બદલે એક નવો રસ્તો જે છે આ બધા દેશોએ શોધી કાઢ્યો છે. આમ કહેવાય ને, IMF ની બાયપાસ કરી નાખ્યો. કારણ કે IMF દુનિયાભરમાં એટલા માટે સંસ્થા બનાવવામાં આવી હતી કે IMF જે છે આવા જે બી ફટીચર દેશો બિચારા ભીખમંગા થઈ જાય એટલે એને જે છે IMF શું આપે? લોન આપે. અને આ બહુ ખતરનાક સંસ્થા છે IMF. એમને એમ હતા, કારણ કે IMF પાસે તમે રૂપિયા માંગવા તો જાઓ, પણ એના નિયમો છે ને સાહેબ અઘરા હોય, એ હેલા ન હોય, બહુ અઘરા નિયમ હોય. અને અહીંયા અમેરિકાનો દબદબો છે. આ વાહિયાત સંસ્થા છે IMF, કઈ હેલી સંસ્થા નથી. એમને થોડા મોદી સાહેબ બ્રિક્સ બનાવવાનું બાલું બળ કરે બિચારા, એમને નથી કરતા. કારણ કે IMF ની અલગ અલગ એવી કન્ડિશન્સ એ મૂકી દે. આપણા પાસે કેટલું ટન સોનું જે છે જમા કરાયું, તઈ આપણને 91-92 માં મનમોહન સિંહને લોન આપી હતી IMF. આપણે બી આ ફટીચર હાલતમાં એક વખત આવી ગયા હતા. તો IMF પાસે તો આમ કહેવાય ને, બહુ જરૂર પડે ને તઈ જવાય. બાકી આ રીતના એક કરાર કરી લેવાય. તો આ જે સ્વેપ એગ્રીમેન્ટ જે છે ને, એ હંમેશા યાદ રાખજો, ઇમરજન્સીમાં જ કામ લાગે. જેમ શ્રીલંકાને પ્રેશર આવી ગયું ત્યારે, હે ને? તો એક દેશ જે છે હે ને, એની પાસે જયારે $US ઘટી જાય અને એને IMF પાસે ન જવું હોય ત્યારે જે છે આ કામ લાગે કે ભાઈ તારી પાસે ડોલર પડ્યા છે, હમણાં આપી દે ને ભાઈ, હું પણ તારા રિટર્ન આપી દે. બદલામાં ઈ ડોલરના વેલ્યુ પ્રમાણેના રૂપિયા જે છે, અમારી કરન્સીના રૂપિયા તું લઈ જાય. તો આ જે છે આખો નાખો ખેલ છે, હે ને? તો આ રીતના ભારત અને જાપાન વચ્ચે શું થયું છે? સ્વેપ એગ્રીમેન્ટ ઓલરેડી ચાલતું હતું, એને રિન્યુએબલ કર્યું છે આવતા 3 વર્ષ માટે. તો આની અંદર ક્યારેય પણ માની લો કે જાપાન પાસે ડોલર જે છે ઓછા થઈ ગયા, તો જાપાન જે છે ભારતને કહેશે કે ડોલર દે ને. એટલે ઈ ડોલર જે છે આપણે જાપાનને આપવાના, બદલામાં આપણે જાપાનના યેન આપણે લેશું. પછી આપણું રિવર્સ થાય. રિવર્સમાં 6 મહિના પછી રિવર્સ થાય. જે ડેટ ઉપર જે કરન્સીનો ભાવ નકતો, ઈ જ ડેટનો ઈ જ ભાવ પ્રમાણે આપણે યેન જે છે પાછા આપી દેવાના, અને જાપાન આપણને ડોલર આપે અને અમુક જે થોડું ઘણું વ્યાજ પણ આપે. તો કમાણીનો આ એક પ્રકારનો રસ્તો છે. બરાબર ને? તો આ રીતના જે છે ભારત ને જાપાન સાથે વચ્ચે શું થયા છે? એક બાયલેટરલ સ્વેપ એગ્રીમેન્ટ. ક્લિયર? આગળ વધીએ. માર્ચ 2026માં શ્રીનગર સેન્ટ્રલ જેલ જે છે એના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક થનારી પહેલી
કાશ્મીરી મહિલા જે છે કોણ બની? કાશ્મીરમાં હોવું, એમાં બી મહિલા હોવું, અને એમાં પણ આખી જેલ સંભાળવાની સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ ઉપર હોવું, મહિલા સશક્તિકરણમાં ખૂબ મોટી વાત કહેવાય હે ને. તો અહીંયા તાજેતરમાં સબ્બા શાલ જે છે એને શ્રીનગર સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલી કાશ્મીરી મહિલા બની છે. અને વહીવટી અને સુરક્ષા સેવાઓમાં વધતું જતું જાતિ સમાવેશનને આ શું કરે છે? રિફ્લેક્ટ કરે છે. જેન્ડર ઇન્ક્લુઝિવનેસને રિફ્લેક્ટ કરે છે. જેલ અધિક્ષક એટલે કે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જે હોય, સુપ્રિન્ટેન્ડન્ટને શું કહેવાય? અધિક્ષક કહેવાય. તો એની ભૂમિકા શું હોય છે? તો કે જેલ જે છે ને એની ફેસિલિટીઝનો સુપ્રિન્ટેન્ડન્ટ હોય ને એ એનો સર્વોચ્ચ અધિકારી હોય. ટૂંકમાં જેલમાં જે પણ આખી ફેસિલિટીઝ ક્રિએટ કરવાની હોય કે એનું લાઇટ, પાણી, બિલ, જેલમાં કેદીઓ શિસ્તમાં રહે કે નહીં, એકબીજાને મારામારી ન કરે, ગાળાગાળી ન કરે, આખું જેલનું મેનેજમેન્ટ સંચાલન જે છે અને કેદીઓનું કલ્યાણનું કામ, એને બધી અલગ અલગ કામ કરાવવા. આપણે ઓલા સંજુબા જેલમાં ગયા હતા જેને આટી ચક્કો પીસતા ને બધું કરતા ને, ઈંટો ઉઠાવતા ને બધું કરતા, તો કેદીઓ જે છે ને એનું કલ્યાણ કરે. ક્યારેક ક્યારેક એના માટે મેડિટેશન કેમ્પનું આયોજન કરવામાં આવે, ક્યારેક ક્યારેક એને સમજાવવામાં આવે કે આવી ભૂલો શું કરવા થાય હે ને. એને કારણ કે કોઈ પણ વ્યક્તિને કરવું તો હોય જ નહીં, ક્યાંક ને ક્યાંક મજબૂરીમાં હોય કે ક્યાંક ને ક્યાંક એને ખરાબ સંસ્કાર જે છે મળી ગયા એટલે જ એને કાંડ કર્યો હોય. તો આ બધાનું કલ્યાણ કરવાનું કામ જે છે ને એના મેનેજમેન્ટનું કામ પણ જેલ અધિક્ષકનું હોય છે. તો બહુ ઊંચી પોસ્ટ હોય, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ કહેવાય છે ને. તો સબા શાલ જે છે એ શ્રીનગરના પહેલા સેન્ટ્રલ જેલના શું બન્યા છે? સુપ્રિન્ટેન્ડન્ટ. તો બહુ મોટું એક પ્રકારે મહિલા કલ્યાણની અંદર કામ થયું છે. આગળ વધીએ. ટાઈમ મેગેઝિન જે છે એના વુમન ઓફ ધ યર 2026માં કયા ભારતીય સામાજિક ઉદ્યોગ સાહસિકનો સમાવેશ કરવામાં આવ્યો હતો? ટાઈમ મેગેઝિન અમેરિકાનું સૌથી ફેમસ મેગેઝિન છે. વુમન ઓફ ધ યર, કારણ કે હમણાં ઇન્ટરનેશનલ વુમન ડે 8 માર્ચે જે ઉજવાનો, તો એની અંદર દુનિયાભરની ફેમસ એવી મહિલાઓ કે જે એને ઇન્ડસ્ટ્રીમાં સાહસ કર્યું છે, ઉદ્યોગ એન્ટરપ્રિન્યોરશિપમાં કામ કર્યું છે, અથવા સોશિયલ સેક્ટરમાં કંઈક સારું કામ કર્યું, એ બધી મહિલાઓ જે છે એને સ્થાન આપવામાં આવ્યું. વુમન ઓફ ધ યરનો એની આખું લિસ્ટ બનાવવામાં આવ્યું. એમાં ભારતની કઈ મહિલા જે છે આ ચારમાંથી તમારે કહેવાનું છે. તો તાજેતરમાં ભારતની અંદર ગામડાની અંદર છોકરીઓને ભણાવવામાં એટલે કે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એજ્યુકેટ ગર્લ્સ નામનું એક એનજીઓ જે છે એના સ્થાપક એટલે કોણ છે? સફીના હુસૈન. એને જે છે ટાઈમ મેગેઝિનની વુમન ઓફ ધ યર 2026ની યાદીમાં શું કરવામાં આવ્યો છે? સામેલ કરવામાં આવ્યા છે. એમનું મિશન હતું એજ્યુકેટ ગર્લ્સ અંતર્ગત કે જે પણ છોકરીઓ શાળા છોડી દે છે એ છોકરીઓ જે છે એને વર્ગખંડમાં પાછી કઈ રીતના લાવવી, એને સમજાવવી કઈ રીતના કે તું ભણવાનું ચાલુ રાખ, આ રીતના છોડી ન દે. કારણ કે તમે જોજો ધ્યાનથી, આજે અમુક એવા એરિયામાં જે રહે છે ડાંગના અને અમુક દૂર દરાજ એરિયામાં, એ લોકો મૂળ વસ્તુથી હો વર્ષ પાછળ છે. એને આઈડિયા જ નથી કે કયા લેવલ ઉપર જે છે આ એજ્યુકેશન ને બધું ચાલુ થઈ ગયું છે. 100 વર્ષ જે છે પાછળ અમુક લોકો આપણી જ ભારતની ભૂમિમાં રહે છે. તો આટલી બધી અસમાનતા તમે ન રાખી શકો અને આ રીતના છોકરીઓને પ્રોત્સાહન આપવું પડે કે તમે ભણવા માટે આવો, અને એના પરિવારને બી સમજાવવું પડે ને આખી કમ્યુનિટીને સમજાવવું પડે. તો એજ્યુકેટ ગર્લ્સ જે છે નામનું આખું એનજીઓ ચાલુ કર્યું હતું. શરૂઆત એને કરી હતી. શરૂઆત હંમેશા નાનેથી થાય. રાજસ્થાનમાં લગભગ એને 50 ગામડાઓથી એને આ વસ્તુની શું કરી હતી? શરૂઆત. તો સફીના હુસૈન જે છે, બરાબર, એ ટાઈમ મેગેઝિનના વુમન ઓફ ધ યરની લિસ્ટમાં આવી ગયા છે. ચાલો આગળ વધીએ. યુવા કૌશલ્ય અને રોજગાર સંભાવના પોસિબિલિટી એનું મૂલ્યાંકન એટલે કે એનાલિસિસ અથવા તો એસેસમેન્ટ મૂલ્યાંકન કરવા માટે એઆઈ દ્વારા સંચાલિત એક સક્ષમ કૌશલ્ય સર્વે કયા ભારતીય શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે? મતલબ કે ભાઈ એવું માપવાનું છે, સમજી લેજો ધ્યાનથી પોયરા ને પોયરીઓ, કે જેટલા છોકરાઓ ભણી ગણીને બહાર આવે છે એની પાસે ખરેખર કોઈ સ્કિલ છે કે નહીં. એક વસ્તુ તમારે સમજી લેવાનું, ભણવાથી તો ઠીક છે, તમારી પાસે જો સ્કિલ નહીં હોય, કૌશલ્ય નહીં હોય, તંબુરાનું કાંઈ ઉખડવાનું નથી. સ્કિલ જ એવી વસ્તુ જે છે એ આ આપે. શું આપે? અપના સપના મની. પૈસો જે છે તમને સ્કિલ આપે. તમારી પાસે કૌશલ્યમાં નામે કાંઈ ન હોય, હું તો બહુ ભણું છું, વાંચવું જરૂરી છે પણ સ્કિલ હોવી પણ જરૂરી. અને આપણા ભારતમાં નકરા હે ને શું કહેવાય, એજ્યુકેટેડ બેરોજગારોની સંખ્યા ખૂબ વધારે છે. તો હવે આ લોકોએ શું કર્યું? આ લોકોએ 18 થી 40 વર્ષની વયના યુવાનો જે છે એનું એજ્યુકેશનનું સ્તર
કૌશલ્ય અને રોજગારની એની સંભાવના કેટલું છે એનું મૂલ્યાંકન કરવા માટે મુંબઈની અંદર એક વોર્ડ છે, નામ છે એચ વેસ્ટ વોર્ડ. એની અંદર આખો નાખો એક સર્વે શરૂ કર્યો. હું શરૂ કર્યો? સર્વે. સક્ષમ કૌશલ્ય નામનો સર્વે હતો, એઆઈ દ્વારા સંચાલિત. હું કર્યું 55,000 જેટલા ઘરમાં જઈને ઘરે ઘરે જઈને ગણતરી કરી કે ભાઈ તમારા ઘરમાં એક છોકરો છે 18 થી 40 વર્ષનો, કે હા છે ને, ઈ શું કરે છે? ઈ બસ એ મોટો થાય છે, ઘરમાં પડ્યો પડ્યો ઈ મોટો થાય છે. તો એને શું ભણવામાં તો જાણે એને પહેલા તો ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું, પછી એને માસ્ટર કર્યું. અચ્છા, તો હવે બસ ઈ મોટો થાય છે, આખો દી પબજી ટીચા કરે છે. તો ભાઈ ધ્યાનથી સમજજો, આ ભેગું નહીં થાય. હવે પડી ને? તો અહીંયા આ ગણતરીકારો જે છે એ સામાજિક અને આર્થિક અને શૈક્ષણિક બધો જ ડેટા શું કરશે? એકત્રિત કરશે. અને અલ્ટિમેટલી એક સેપિયો એનાલિટિક્સ નામની સંસ્થા છે, એને આખો નાખો શું કર્યો છે? સર્વે. તો બધો ડેટા આવી જાય પછી એ બધું એઆઈ આધારિત ડેટા જે છે એનાથી એક મેપિંગ થાય. મેપિંગ એટલે ખબર પડે કે મુંબઈની અંદર આજે આમાં 3-4 જગ્યા જે છે ઇન્ક્લુડ કરી હતી, તો આ જગ્યા પર કઈ જગ્યા પર બેરોજગાર આંટા મારે છે, બરાબર? અને આ લોકો કેમ બેરોજગાર રહી ગયા છે? શું એને નજીકમાં કોઈ જોબ મળે એવી કોઈ સંભાવના નથી એના એઝ પર ધ એજ્યુકેશન ફિલ્ડના હિસાબે? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને, આવું જો ખબર પડી જાય તો આ બધા જ લોકોને આપણે જોબ આપી શકીએ. ગજબની વસ્તુ છે. તો અહીંયા મુંબઈની અંદર બેઝિકલી આ સક્ષમ કૌશલ્ય સર્વે જે છે ચાલુ થયો હતો. સારો સર્વે હતો. પછી પરમાણુ નિશસ્ત્રીકરણ. કોઈ પણ દેશમાં શસ્ત્રો વધે ને એ સારી વસ્તુ નથી. શસ્ત્રો ઓછા થાય તો દુનિયામાં શાંતિ આવે. નિશસ્ત્રીકરણ અને અપ્રસાર. ભાઈ મારી પાસે પરમાણુ બોમ્બ આવી ગયો તો મારી બાજુમાં પાકિસ્તાન પાસે પણ આવી જાય, પછી ત્યાંથી ઈરાન પાસે પણ આવી જાય, પછી માની લો કે સાઉદી અરેબિયા, બધા પાસે પરમાણુ બોમ્બ. મરી ગયા ને. પ્રસાર ન થવો જોઈએ, અપ્રસાર. તો એની જાગૃતિ માટે આંતરરાષ્ટ્રીય દિવસ જે છે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? ને આને નોન પ્રોલિફરેશન કહેવાય. શું કહેવાય? નોન પ્રોલિફરેશન. હા, અપ્રસાર કહેવાય. અને નિશસ્ત્રીકરણ ઇંગ્લિશમાં શું કહેવાય? ડિસઆર્મામેન્ટ. ડિસઆર્મામેન્ટ. યસ. તો અપ્રસાર એટલે નોન પ્રોલિફરેશન એન્ડ ડિસઆર્મામેન્ટ. એના માટે ઇન્ટરનેશનલ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આ બંને વસ્તુ માટે અને શસ્ત્ર પર નિયંત્રણ રહે, ખતરનાક શસ્ત્રોનો ફેલાવો જે છે રોકે, એટલા માટે 5 માર્ચે આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. અને અલ્ટિમેટલી સંયુક્ત રાષ્ટ્રની જે મહાસભા છે એના દ્વારા આ એક આટલા નંબરનો એક ઠરાવ હતો, કોઈ કામનું નથી, પણ આ ઠરાવ દ્વારા જે છે દુનિયાભરના દેશોને કહેવામાં આવ્યું કે પરમાણુ શસ્ત્રો જે છે ઓછા કરો, રાસાયણિક શસ્ત્રો ઓછા કરો, અને બાયોલોજીકલ વેપન જે છે, જૈવિક શસ્ત્રો, આ બી ખૂબ અગત્યની વસ્તુ છે, બાયોલોજીકલ વેપન. બરાબર? હા, કોરોના ને ચાઇનાનું હું તો બાયોલોજીકલ વેપન જ કહું છું. તો આ રીતના જે છે આ બધા વેપન જે છે ઓછા થાય એના માટે આ વસ્તુ કરવામાં આવે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ મુદ્દો અહીંયા ઈ છે એનપીટી. તમારા સિલેબસમાં લખ્યો છે એટલે અહીંયા લઈ લીધો. ચાલો, નોન પ્રોલિફરેશન. અને નોન પ્રોલિફરેશન કરવા માટે, નોન પ્રોલિફરેશન એના માટેની આખી શું છે? ટ્રીટી. અને તો ન્યુક્લિયર નોન, અહીંયા આખો શબ્દ સમજો, ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન. નોન પ્રોલિફરેશન સંધિ એટલે ટ્રીટી. હે ને? તો ન્યુક્લિયર નો એન લીધો છે, પ્રોલિફરેશન નો પી લીધો ને, ટીટી નો ટી લીધો છે. આ રીતના એનપીટી શબ્દ બન્યો છે. હવે સમજો, આમાં વાત એવી હતી કે પરમાણુ શસ્ત્રો જે છે એનો ફેલાવો ન થઈ જાય બધા દેશો માટે, એને રોકવા માટે સૌથી મોટી સંધિ કરવામાં આવી હતી. ક્યારે? યાદ રાખજો, આની પર આ જે આખી એનપીટી આખી જે વસ્તુ હતી અમેરિકા દ્વારા ચાલુ કરવામાં આવી હતી, આની ઉપર 1 જુલાઈ 1968 ઘણા બધા દેશોએ શું કરી લીધી? સાઇન કરી લીધી. અને 5મી માર્ચ 1970 આ બંને તારીખ જે છે વેરી ઇમ્પોર્ટન્ટ છે. 5મી માર્ચ 1970 ના રોજ આ ટ્રીટી શું થઈ? અમલમાં આવી. શું થઈ? અમલમાં આવી. શું થઈ? અમલમાં આવી. 5મી માર્ચ 1970 અમલમાં આવી. આ ટ્રીટી અંતર્ગત શું છે કે પરમાણુ શસ્ત્રો જે છે એનો ફેલાવો આપણે નહીં થવા દઈએ, આપણે નિશસ્ત્રીકરણ કરશું, કારણ કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું અને બધા લોકો વેપન જે છે ભેગા કરી રહ્યા હતા, અને પરમાણુ ઉર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ કરીશું. અચ્છા, એટલે શેના માટે? વીજળી પેદા કરવા માટે. હા, ઈ તમારે કરાય, વાંધો નહીં. તો આની પર ઈ દિવસે કેટલા દેશોએ સાઇન કરી? મતલબ કે 1 જુલાઈ 1968 ના રોજ કેટલા દેશો? 191 દેશોએ સાઇન કરી. બરાબર? અને આની અંદર એક વાત એવી હતી ને કે જે ભેદભાવપૂર્ણ હતી, એના કારણે ઘણા દેશોએ સાઇન ન કરી. વાત એવી હતી કે આ ટ્રીટી અંતર્ગત P5 દેશો જે છે, બરાબર, એટલે કે જેની પાસે વીટો પાવરની સત્તા છે, પરમેનન્ટ મેમ્બર જેલા 5 છે, બરાબર ને,
અમેરિકા છે, હે ને? કોણ કોણ છે? અમેરિકા છે, હે ને? મને કહેજો. ચાલો, અમેરિકા છે. બીજું કોણ છે? પછી અમેરિકાનું દુશ્મન કોણ? રશિયા. કોણ છે? ચાલો, અમેરિકાનું દુશ્મન રશિયા. ઈ 2 છે. પછી યુકે છે. કોણ છે? યુકે. યુકેની બાજુમાં જ કોણ છે? ફ્રાન્સ. આ 2 આ ટોટલ 4 થઈ ગયા અને ચોથું કયું છે? ચાઇના. હવે ચાઇનાના બદલે સીટ આપણને મળતી હતી, પણ આપણે ચાઇનાને ટ્રાન્સફર કરી દીધી. જા લઈ જા. તેદુના આપણે જે છે અહીંયા રોવી છે કે આપણને P5 ની અંદર સ્થાન મળ્યું હતું તો ફાયદો થતો. તો આનો મતલબ હવે સમજો. અહીંયા વાત એવી છે, ટ્રીટીમાં એવું લખ્યું હતું એનપીટીમાં કે આ 5 દેશ જે છે ઈ તો પરમાણુ વેપન રાખી શકે છે, બાકી બધા દેશોએ પરમાણુ વેપન નથી રાખવાના. અને કોઈ જ પ્રકારનું પરમાણુ વેપનનું ટેસ્ટિંગ પણ કોઈ કરવાનું નથી. તો ભારતને પૂછવામાં આવ્યું કે તમે સાઇન કરશો? ભારતે કીધું અમે સાઇન નહીં કરીએ. ઈ વળી કેવું? તમે 5 રાખી શકો ને બાકી કોઈ નો રાખી શકે ને, એમાંય ચાઇના રાખી શકે ને ચાઇનાની બાજુમાં અમે છીએ. તો ભારતે કીધું અમે નહીં કરીએ. પાકિસ્તાન કે અમે નહીં કરીએ. ઇઝરાયલ કે અમે નહીં કરીએ. નોર્થ કોરિયા એ ગાંડું જે છે એને કરી હતી પછી વળી પાછું કાઢી નાખ્યું. એટલે નોર્થ કોરિયા પણ અત્યારે આમાં છે નહીં. અલ્ટિમેટલી આ 4 દેશો એવા છે કે જેને આજ સુધી એનપીટી ઉપર સાઇન કરી નથી. હે તો આ વસ્તુ છે, ધ્યાનથી સમજજો ને. 5 માર્ચ 1970 ના રોજ અમલમાં આવ્યો હતો અને 5 માર્ચે કારણ કે એ જ દિવસે અહીંયા યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીમાં આ ઠરાવ પસાર થયો એટલે 5 માર્ચ જે છે હે ને એ પરમાણુ 5 માર્ચ પરમાણુ વેપન જે છે ફેલાવાના નથી. બરાબર? ચાલો આગળ વધીએ. મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં પોષણ અને આરોગ્યના પરિણામો સુધારવા માટે કે લોકોને પોષણ મળે, લોકોનું આરોગ્ય સુધરે અને એક પ્રકારનું રિઝલ્ટ ઇમ્પ્રુવ થાય એના માટે આંતરરાષ્ટ્રીય માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ નીતિ આયોગ સાથે શું કરી છે? ભાગીદારી કરી છે. ચાલો તો જોઈએ. તાજેતરમાં આપણા જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ જે છે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ, ચાલો મને કોમેન્ટ સેક્શનમાં લખીને કહો તો કે ભારતમાં કેટલા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે? બરાબર? તો એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ કેટલા છે એ તમારે કહેવાનું છે અને સાથે સાથે એસ્પિરેશનલ બ્લોક કેટલા છે, કેટલા તાલુકા છે. બરાબર? નીતિ આયોગની આ યોજના છે કે ભારતના ટાર્ગેટેડ અમુક એવા જિલ્લાઓ જે વિકાસની દોડમાં પાછા રહી ગયા છે, પાછળ રહી ગયા બિચારા, એને ડેવલપ ન થઈ શકે. અને અમુક એવા તાલુકા છે એ પણ પાછળ રહી ગયા છે. આવા સિલેક્ટેડ તાલુકા અને જિલ્લાની અંદર ડેવલપમેન્ટ કરવા માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક નામનો આખો પ્રોગ્રામ ભારતની અંદર નીતિ આયોગ ચલાવે છે. હવે આ જ બધા જિલ્લા અને તાલુકા બંનેની સંખ્યા તમે લખો ને, જિલ્લાની સંખ્યા લખજો ને હાથે તાલુકાની સંખ્યા પણ લખજો. તો આ બંનેની અંદર જે છે લોકોનું પોષણ ઇમ્પ્રુવ થાય, આરોગ્ય ઇમ્પ્રુવમેન્ટ થાય એટલા માટે યુનિસેફ અને નીતિ આયોગ જે છે બંને હાથ મિલાવ્યા છે. ખાસ કરીને માતાના પોષણમાં સુધારો થાય, જે માતા જન્મ આપવાની છે, બાળકોનું આરોગ્યની સેવામાં વધારો થાય, જે તે મહત્વાકાંક્ષી તાલુકા કે જિલ્લાની અંદર આંગણવાડી જે કેન્દ્રો છે એ મજબૂત બને. અને આના માટે યુનિસેફ જે છે એની સાથે નીતિ આયોગ ભેગા થઈને એક પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું છે, ઇમ્પેક્ટ ફોર ન્યુટ્રિશન નામનું શું કર્યું છે પ્લેટફોર્મ. આની અંદર આ લોકો શું કરવાના છે એ સમજાવો કે જે તે કંપની હોય ને એનું એક CSR ફંડ હોય. કોઈ પણ કંપની, હું એમ કહું કે એક કંપની છે, ચાલો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નામની એક શું છે કંપની છે. આ કંપનીના પાછલા 3 વર્ષનો જે નેટ પ્રોફિટ હોય, શું હોય? શુદ્ધ લાભ, નેટ પ્રોફિટ હોય. અને માની લો કે આપણે મુકેશભાઈ કાકા છે તો સમજી લે કે 1000 કરોડનો એને પાછલા 3 વર્ષનો શું થયો નેટ પ્રોફિટ. તો એના 2%, આ યાદ રાખજો, ભારતમાં આ 2%, 2% રૂપિયા જે છે એના નેટ પ્રોફિટના, બધું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, બધા ખર્ચા બાદ કરતા નેટ પ્રોફિટના જે 2% રૂપિયા છે એ ફરજિયાત જે છે એક અલગ ફંડમાં નાખવાના. એનું નામ છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ, એટલે કે એને કહેવાય છે CSR. કારણ કે આ કંપની જે છે ને એ કોર્પોરેટ છે. કંપની કેવી છે? કોર્પોરેટ છે, હે ને? કોર્પોરેટ કંપની કહેવાય. તમે વિચારો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે જગ્યા પર બની હોય, જામનગરમાં આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે. હવે જામનગરની એ જે જગ્યા ઉપર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બનાવીને એના કારણે આસપાસની હેબિટેટ જે છે, પર્યાવરણ છે, આસપાસના લોકો જે છે એની ઉપર એની અસર થાય કે ન થાય? હે ને? કારણ કે એક પ્રકારની તમે કેમિકલ ઇન્ડસ્ટ્રી બનાવી છે, તેમાંથી ધુમાડો નીકળવાનો છે, તો આ લોકોના શ્વાસમાં જવાનું કે જવાનું? તો તમે કોર્પોરેટ કંપની બનાવીને ફાયદો ઉઠાવો છો તો તમને જે ફાયદો થાય ને એના 2% રૂપિયા તમારા લોકો વાહે વાપરવા જોઈએ. તો એને કહેવાય છે તમારી એક રિસ્પોન્સિબિલિટી બને છે કોર્પોરેટ કંપનીઓ. ધ્યાનથી સમજજો. તો રિલાયન્સ, તારી રિસ્પોન્સિબિલિટી છે R4 રિસ્પોન્સ, કે તારે સામાજિક કલ્યાણ પાછળ જે છે આ પૈસાનો શું કરવાનો ઉપયોગ કરો. તો દરેક કંપનીમાં છે ને એક CSR આખો ડિપાર્ટમેન્ટ હોય અને એ ડિપાર્ટમેન્ટનું કામ જ હોય, પહેલા તો એક કામ હોય એ લોકોનું કે નેટ પ્રોફિટ જેટલો બને એટલો ઓછો કરો.
કારણ કે નેટ પ્રોફિટ આ કંપનીઓ બી ચાલાક છે ને, એને ખબર છે કે નેટ પ્રોફિટના 2% રૂપિયા જે છે એને લોકોને ફરજિયાત ખર્ચ કરીને આપી દેવા પડશે. એને પોતાના રૂપિયા પણ એને આપી દેવા પડે. અને કોઈને આપવું ગમતું નથી આ દુનિયામાં. આ દુનિયા એટલે તો ખરાબ છે. સારી કોઈને આપવું ન ગમે. બધાને લેવું 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 જ ગમે. પણ એ સરકારે કીધું આપવું જ પડશે. 2% રૂપિયા તમારે આપવા જ પડશે. કોઈ પણ સામાજિક કાર્ય. એના માટે તમે પ્રાણી સંગ્રહાલય બનાવી શકો, વનતારા બનાવી શકો, ઝૂ બનાવી શકો, જે તમારે છોકરાઓને પાર્ટી પેન આપી શકો, શું કહેવાય, આઈપેડ બાઈપેડ આપી શકો, તમારે જે આપવું હોય, પણ તમારે 2% રૂપિયા ખર્ચવાના સારી જગ્યાએ. અને એમાં તમે તમારું પ્રમોશન કરો, વાંધો નહીં. તો આ રીતના જે છે દરેક કંપનીના 2% રૂપિયા જતા રહે. તો 2% આપણા ભારતની અંદર શું છે, CSR છે, યાદ રાખજો. તો અહીંયા આ પ્લેટફોર્મ ઉપર જે છે પોષણ માટે આ 2% રૂપિયા ક્યાં ક્યાં વાપરી શકાય એનો આખો ચાર્ટ તૈયાર રાખે. પછી કંપનીઓને બોલાવે, ભાઈ જો આટલી આટલી જગ્યા પર આ મેડિકલ સુવિધા ઇમ્પ્રુવમેન્ટ કરીને સાધન જોઈએ છે, તારા 2% રૂપિયામાં નાખવા છે, એટલો લાભ પાડે. આ રીતના પોષણ કાર્યક્રમ સુધારણાને શું મળે, ટેકો મળે. આરોગ્યની સુવિધાઓને પણ શું મળે, ટેકો મળે. આંગણવાડી કેન્દ્રોને પણ શું કરી શકાય, મજબૂત કરી શકાય. તો યુનાઇટેડ નેશન્સ એને ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ યુનિસેફ જે છે એના દ્વારા બેઝિકલી આ વસ્તુ કરવામાં આવી છે. હે ને? ચાલો, તો અહીંયા આગળ વધીએ. આરોગ્ય સંભાળની સેવાઓ સુધી જાહેર પહોંચ વધે. લોકોને ખબર પડે કે કઈ કઈ જગ્યાએ હોસ્પિટલ છે, લેબોરેટરી છે, ડોક્ટર છે, કયો હારો છે. એ સુધારવાના હેતુથી મી હેલ્થ નામની મોબાઈલ એપ્લિકેશન કયા ભારતીય રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કેરળ જે છે એના આરોગ્ય વિભાગ દ્વારા બેઝિકલી મી હેલ્થ નામની શું બનાવવામાં આવી એપ. આ મેન્સ માટેનો ટોપિક છે. એક થોડું મગજમાં રાખજો કે કેરળે આવી એપ બનાવી છે, બાકી મેન્સમાં ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. તો આ એપ્લિકેશન શું કરે છે કે નાગરિકો જે છે એને નજીકની હોસ્પિટલ હોય, પછી કોઈ વિશેષતા વિભાગ હોય, જેમ કે મારે ડાયાલિસિસ કરાવવું છે અથવા મારે હાર્ટની સર્જરી કરાવી છે, તો એવા વિશેષ વિભાગ હોય, કોઈ લેબોરેટરી હોય, કોઈ બ્લડ બેંક હોય, કોઈ ફાર્મસી હોય. આ બધાનો ડેટા જે છે એપ્લિકેશનમાં ફીડ હોય. માની લો કે હું આટા મારતો મારતો કેરળની અંદર વેમનાડ સરોવરમાં બેઠો છું, અચાનક મને હૃદયનો હુમલો આવ્યો. જેવો હૃદયનો હુમલો આવ્યો, મને ખબર હોવી જોઈએ કે મારી બ્લડ બેંક નજીકમાં મારી ક્યાં છે, હું કઈ જગ્યા પર ફટાફટ હોસ્પિટલમાં પહોંચી શકું. હે, તો ઇમરજન્સી કટોકટીના સમયમાં ઝડપી તબીબી સેવા મળે એટલા માટે મી હેલ્થ નામની શું બનાવી છે, એપ બનાવી છે. તમે તરત જે છે અને તમે આની અંદર ઓનલાઈન અપોઇન્ટમેન્ટ બી બુક કરાવી શકો. એટલે લાંબુ લાઈનમાં ઉભું રહેવું પડે નહીં. સારી વસ્તુ છે. અને એક સમય હમણાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં નરેન્દ્ર મોદી સાહેબે કીધું ને કે આપણે યુપીઆઈ જેવું વહીવટ કરી નાખવાનો છે. ભલે આ બધા ચીટફૂટિયા પોતપોતાની એપ્લિકેશન બનાવે, પછી એક સમય એવો આવશે કે મોદી સાહેબ ઘોષણા કરશે કે આખા ભારતની આવી ડિજિટલ હેલ્થકેર એપ. હે, આની અંદર પ્રાઇવેટ હોસ્પિટલો બી આવી ગઈ અને સરકારી દવાખાના બધી બ્લડ બેંક સહિત બધું આવી ગયું. મતલબ દરેક નાગરિક પાસે આવી એક એપ હશે. જેવું આમ ક્લિક કરે એટલે તરત આસપાસના એરિયાની તમામ બેસ્ટ હોસ્પિટલ રિવ્યુ સાથે બધું દેખાડે. ખ્યાલ આવે? તો આ બધું એઆઈ ના કારણે આગળની દુનિયા જે છે ચેન્જ થવાની છે. દુનિયા જે છે બરાબરની ચેન્જ થવાની છે. મી હેલ્થ એપ. WHO ની ચકાસણી અનુસાર પબ્લિક ડોમેનની અંદર એક પ્રોબ્લેમ તરીકે રક્તપિત્ત નામનો જે રોગ હતો એને દૂર કરનાર અમેરિકાનો પ્રથમ દેશ જે છે કયો બન્યો છે. અને અમેરિકા બોલું છું ને એ તમારે ઉત્તર અમેરિકા બી લઈ લેવાનું અને દક્ષિણ અમેરિકા પણ લઈ લેવાનું. એટલે આખો અમેરિકા એક પ્રકારનો ખંડ કહેવાય. એમાં ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા. તો એનો કયો એવો દેશ જે છે એ પહેલો દેશ એવો બન્યો કે એને પોતાના દેશમાંથી રક્તપિત્ત જે છે નાબૂદ કરી નાખ્યો. ચલો, તો કયો દેશ બન્યો છે? ચીલી. હા, લિથિયમનો ભંડાર જે છે ચીલી. આ ચીલી જે છે એને જાહેર આરોગ્યની સમસ્યા તરીકે રક્તપિત્તને શું કર્યું છે? નાબૂદ કર્યું. અને આવી સત્તાવાર ઘોષણા કોણે કરી છે? WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અને અહીંયા એ દક્ષિણ અમેરિકાનો પ્રથમ દેશ બન્યો છે અને વિશ્વનો એ બીજો દેશ બન્યો છે. WHO ની વેબસાઇટ ઉપર લખ્યું છે કે વિશ્વનો બીજો દેશ બન્યો છે. પહેલો દેશ હતો જોર્ડન. બરાબર, મિડલ ઈસ્ટ પાસે જે જોર્ડન છે એને પણ પોતાના દેશમાંથી રક્તપિત્ત શું કર્યું હતું? નાબૂદ. હવે નાબૂદ કરવું એટલે શું? તો એક WHO નો નિયમ છે કે કોઈ પણ રોગને નાબૂદ ક્યારે કહેવાય કે 10,000ની વસ્તી લેવાની ને એમાં એક કરતા પણ જો ઓછો કેસ મળવા લાગે એટલે સમજી લેવાનો કે લગભગ ઈ રોગ શું થઈ ગયો છે? નાબૂદ. રક્તપિત્તનું બીજું નામ છે હેન્સન રોગ. અને રક્તપિત્ત જે છે એ માઇકોબેક્ટેરિયમ લેપ્રે નામના બેક્ટેરિયાથી થાય છે. અને ભારતમાં રાષ્ટ્રીય રક્તપિત્ત દિવસ જે છે 30 જાન્યુઆરીએ યોજવામાં આવે છે. 30 જાન્યુઆરી. કારણ કે ગાંધીજી જે છે એનો શું હતો? નિર્વાણ દિવસ હતો. ગાંધીજીનો શું હતો? નિર્વાણ દિવસ. અને ગાંધીજીએ રક્તપિત્ત દૂર કરવા માટે પણ ઘણા બધા એફર્ટ લગાવ્યા હતા. તો ગાંધીજીનું મૃત્યુ જે દિવસે થયું એ દિવસે આપણો રાષ્ટ્રીય રક્તપિત્ત દિવસ પણ ઉજવવામાં આવે છે. તો અહીંયા ચીલી જે છે દક્ષિણ અમેરિકા પાસે, આ દક્ષિણ અમેરિકા છે ને અહીંયા ખૂણામાં ચીલી નામનો દેશ છે. એ બેઝિકલી, હા, જ્યાં અટાકામા નામનું ડેઝર્ટ પણ છે. કયું છે? અટાકામા રણ, જે વિશ્વનું સૌથી સૂકી જગ્યા કહેવામાં આવે છે. બરાબર. ચાલો, ભારતે કઈ નદી ઉપર રાષ્ટ્રીય જળમાર્ગ 2
હે ને આપણા અલગ અલગ 111 જેટલા રાષ્ટ્રીય નેશનલ વોટરવેઝ છે નદીની અંદર જે છે હવે, હે ને આ બધી બોટ ને અલગ અલગ શિપ ને દોડાવીને ટ્રેડ કરવા માટે જળમાર્ગ બનાવવામાં આવ્યા છે. તો રાષ્ટ્રીય જલમાર્ગ 2 નામનો જે પ્રોજેક્ટ છે એના હેઠળ પ્રથમ નદી એવી બની છે કે નદીના કિનારે દીવાદાંડી સ્થાપિત કરી. નદીના કિનારે હું સ્થાપિત કરવાની છે આવી દીવાદાંડી. કારણ કે આપણું ભારત જે છે કલ્પના કરી રહ્યું છે કે એક દિવસ એવો આવશે કે ભારતની નદીઓમાં અંદર સુધી સામાન પહોંચી જશે. મતલબ માની લો કે હું જે છે અમદાવાદમાં રહું છું, અમદાવાદમાં થોડું નોર્થમાં રહું છું, તો સાબરમતી નદી જે છે એને ન્યા જ એક સરસ મજાનું પ્લેટફોર્મ હશે. ન્યા જ માથે સામાન મારે દુનિયાભરમાં એક્સપોર્ટ કરવો હોય, મારે દરિયા કિનારા સુધી મુંબઈ સુધી સામાન મોકલવાની જરૂર નથી. ઇનલેન્ડ અંદર જમીનની અંદર સુધી જ્યાં પાણી આવે છે ત્યાં વોટરવેઝ સરકાર બનાવવા જઈ રહી છે. તો નેશનલ બધાના નામ છે, નેશનલ વોટરવેઝ નંબર 1, નેશનલ વોટરવેઝ નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5. 5 તમારે કાયમ જિંદગીભરમાં યાદ રાખવાના. 5 વોટરવેઝ યાદ રાખવાના. કોમેન્ટ સેક્શનમાં લખો, 5 ના નામ લખો. હે ને 5 ના નામ લખો. યાદ રાખજો, આમાં ગમે તે પૂછી લેશે કે પહેલો વોટરવેઝ કયો છે, બીજો કયો છે, ત્રીજો કયો છે, ચોથો કયો છે અને પાંચમા. અત્યારે બીજા વોટરવેઝ જે આપણા બ્રહ્મપુત્રા નદી જે છે ને સદિયા નામની જગ્યાથી ધુબરી વચ્ચે, બરાબર, ધુબરી વચ્ચે આખો વોટરવેઝ પટ્ટો સરકાર ડેવલપ કરી રહ્યું છે. એની અંદર અલગ અલગ લોકેશન ઉપર દીવાદાંડી મૂકશે સરકાર. કારણ કે ફ્યુચરમાં જ્યારે ટ્રેડ વધશે, સામાન બામાન આવવાનું ચાલુ થશે તો દીવાદાંડી હોય તો ફાયદો થાય. તો રાષ્ટ્રીય જલમાર્ગ 2 જે છે બ્રહ્મપુત્રા નદી જે છે એની પર લાઇટ હાઉસને સ્થાપિત કરવામાં આવશે. દરિયાકાંઠાના વિસ્તારમાં તો દીવાદાંડી એક સામાન્ય વાત છે, પણ આંતરિક નદીઓમાં ભારતની આવી પહેલી સિસ્ટમ હશે કે નદીના કિનારે હું બનાવી છે દીવાદાંડી. ફાયદા એ છે કે રાતના સમયે જ્યારે નેવિગેશન કરવું હોય તો તમે આરામથી કરી શકો. દીવાદાંડી દેખાતી ખબર હોય કે અહીંયા જે છે આ વસ્તુ છે. ધુમ્મસ હોય, ખરાબ હવામાન હોય તો એ સમય દરમિયાન પણ તમે મુસાફરી આરામથી કરી શકો. તો એટલા માટે એડવાન્સમાં ભારત જે છે તૈયાર થઈ રહ્યું છે. હા, તો ભારતની પ્રથમ કઈ કઈ જગ્યા પર છે? ખાલી એક જગ્યા પર નહીં, બ્રહ્મપુત્રા નદી છે તેની પર પાંડુ, બોગીબીલ, સિલઘાટ અને વિશ્વનાથ ઘાટ, આટલા ઘાટ ઉપર આ 4 જગ્યા પર દીવાદાંડી સ્થાપિત થવાની છે. અને આ બધા જ જે છે આસામની અંદર બ્રહ્મપુત્રાનો નેવિગેશન કોરિડોર છે. મતલબ કે આ રીતના અહીંયા જે છે પાંડુ હોય, અહીંયા બોગીબીલ હોય, અહીંયા સિલઘાટ હોય, બરાબર, અહીંયા જે છે વિશ્વનાથ ઘાટ. અહીંયા છે ને આ લોકો ટર્મિનલ બનાવે. શું બનાવે? બધા ટર્મિનલ પણ બનાવે કે જે જહાજ આવતું હોય એ અહીંયા ઊભું રહે અને સામાન બધો અનલોડ થાય, પાછો લોડ થઈ જાય. ખ્યાલ આવે ને? ટર્મિનલ કહેવાય. બરાબર ને? તો નેશનલ વોટરવેઝ 2 જે છે એ ધુબરી આસામથી લઈ સદિયા વચ્ચે જે છે આખો ડેવલપ થઈ રહ્યો છે. મતલબ ત્યાં જ બેઝિકલી સરકાર ટર્મિનલ પણ બનાવી રહ્યું છે. અને હવે આ 4 જગ્યા ઉપર બેઝિકલી સરકાર દીવાદાંડી પણ શું કરશે? સ્થાપિત કરશે. એના માટે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નામની આખી શું જે સંસ્થા છે ભારતની અંદર, જેને ટોટલ 111 જેટલા જળમાર્ગો જે છે એના નંબર આપી દીધા છે. હે ને? હાલો. અને અચ્છા, જેને બહુ ઇન્ટરેસ્ટ હોય તો ધ્યાનથી સમજો. આ તો બધું ઇકોનોમીની અંદર આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ટોપિકમાં પણ સમજો. ગુજરાતમાં તાપી નદી, હે ને, અને નર્મદા નદી અને સાથે સાબરમતી નદી વાળા જે વોટરવેઝ છે એના નંબર તમે હે ને યાદ રાખીને જો લખી શકતા હોય તો કોમેન્ટ સેક્શન હું જોઉં છું કેટલા લોકોને ખબર પડે છે કે તાપી નદી ઉપર જે વોટરવેઝનો એનો નંબર કયો છે, નર્મદા ઉપર જે વોટરવેઝ બને એનો નંબર કયો છે, અને સાબરમતી વાળો જે નદી છે એની પર વોટરવેઝનો નંબર કયો છે. નંબરિંગ જે છે તમને ખબર હોવી જોઈએ. હે ને? કઈ નદી ઉપર છે એ તમને આઈડિયા હોવો જોઈએ. નંબર ક્યારેક જોડકું બનાવી દે, આ બાજુ વોટરવેઝનો નંબર રાખશે ને આ બાજુ નદીઓના નામ રાખશે. બરાબર? ચાલો, તો અહીંયા બ્રહ્મપુત્ર નદી જે છે બેઝિકલી એની પર આવી દીવાદાંડી બનાવવાની છે. આગળ વધે. ઘટતો પ્રજનન દર એને સંબોધવા માટે, એટલે કે એને સોલ્વ કરવા માટે જો તમારા ઘરે બીજું કે ત્રીજું બાળક આવે તો સરકાર જે છે એવા યુગલોને 25,000 રૂપિયાનું પ્રોત્સાહન રાશિ જે છે આપશે. બીજું બાળક કે ત્રીજું બાળક, મતલબ આ એવી જગ્યા છે કે જ્યાં જનરલી બાળકો જે છે એક જ રાખે છે બધા. હવે બીજું બાળક કરવાનું થતું નથી. 2 નહીં, એક જ રાખો. એક હોય ત્યાં માથું પકાવી નાખ્યા, 2 આવે તો કેમ કરશું? આ યુગલો જે છે આવું કરી રહ્યા છે. તો કયા રાજ્યની અંદર? યાદ રાખજો, જે જગ્યા ઉપર વિકાસ થાય, ડેવલપમેન્ટ થાય, અને જે જગ્યા ઉપર કોમ્પિટિશનનો ગજબનો માહોલ હોય, આવી જગ્યા પરના યુગલો જે છે એ બચ્ચા પેદા કરતા અટકાય છે. કારણ કે એ લોકોની અંદર એસ્પિરેશન ગજબનું હોય અને મહત્વાકાંક્ષા ગજબની હોય કે હું હજી મેનેજર છું તો અહીંયા સુપર મેનેજર બની જાઓ, ત્યાંથી જે છે આ પોસ્ટ ઉપર આવી જાઓ, ત્યાંથી મારો પગાર આટલો વધી જાય, એમ કરીને સતત મહેનત કરતા. અને આ મહેનત કરવાના ચક્કરમાં એ બી વિચારતા હોય કે મારા સામે ખર્ચા પણ કેટલા વધી રહ્યા છે. ને આમાં એક છોકરું આવે તો પોહાય એમ છે નહીં. તો
અહીંયા જે છે તાજેતરમાં આંધ્રપ્રદેશની અંદર જન્મદર વધારવા માટે બેઝિકલી આ પ્રોત્સાહન નીતિ અમલમાં આવી છે કે 1 એપ્રિલ 2026 થી આંધ્રપ્રદેશની અંદર બીજું કે ત્રીજું બાળક હશે તો 25,000 રૂપિયા રોકડ આપવામાં આવશે. અને ચંદ્રબાબુ નાયડુ દ્વારા આની શું કરવામાં આવી છે ઘોષણા. હવે ધ્યાનથી સમજજો. હું એમ કહું અહીંયા ધ્યાનથી, બીજું કાંઈ જોવાની જરૂર નથી. અહીંયા સમજો, એક માતા હોય, બરાબર, અને એક પિતા હોય. પિતા હોય એટલે પિતા હોય એટલે આમ પિતા હોય એમ નહીં હો ભાઈ, માતા હોય ને પિતા હોય. હવે સમજી લો કે માતા અને પિતા જે છે, બરાબર, એના બે છોકરા છે, બે છોકરા હે ને, એક છોકરો છે અને એક અહીંયા છે, આ છોકરા છે. તો હવે આપણે વસ્તીના હિસાબે જોઈએ તો અત્યારે કેટલા માનુસ થયા? અરે બાબા, કેટલા માનુસ હુઆ? 4 માનુસ હુઆ. એક આ મનુષ્ય છે, આ બીજો મનુષ્ય, આ ત્રીજો મનુષ્ય અને ચોથો મનુષ્ય. બરાબર, ધ્યાનથી સમજો. હવે હું એમ કહું ધ્યાનથી સમજો કે અહીંયા માની લો કે માતા પિતા જે છે એ ગમે ત્યારે અવસાન પામે તો 2 જણા જે છે આ ધરતીમાંથી કેન્સલ થઈ ગયા, બરાબર. અને હવે એની જગ્યા જે છે કોને લઈ લીધી? આ 2 જગ્યાએ આ 2 જણાએ લઈ લીધી. તો આને કહેવાય કે વસ્તી કેવી છે? વસ્તી કેવી છે? સ્થિર છે. કેવી છે? સ્થિર છે. વસ્તી કેવી રહે? સ્થિર રહે. વધી પણ નહીં, ઘટી પણ નહીં. વસ્તી વધે ઈ પણ પ્રોબ્લેમ છે, વસ્તી ઘટે ઈ પણ પ્રોબ્લેમ છે. સ્થિર હાલી જવી જોઈએ, બરાબર ને? અચ્છા, હવે માની લો હું એક સેફટી સાઈડ લેવા માટે વિચારું છું કે ત્રીજું પણ એક જગ્યા પર બાળક હોય, કારણ કે બની શકે આ બાળક જે છે એ કોઈ એક્સિડન્ટમાં મરી ગયો, તો હજી એક બાળક છે ને સેફટી માટે. તો અહીંયા જે છે ધ્યાનથી સમજજો. અને આમ તો આઈડિયલી 2 ની જ જરૂર છે. સ્થિર વસ્તી માટે કેટલાની જરૂર છે? 2 ની. પણ હું સેફટી માટે એક ત્રીજું બાળક અમુક જગ્યા પર એવું વિચારું કે અમુક જગ્યા પર 3 બાળક પણ હોય. તો એમ કહેવાય કે માતા પિતા જે છે એના જો 2 બાળક હોય, માતા પિતાના 2 બાળક હોય તો ફર્ટિલિટી રિપ્લેસમેન્ટ રેટ 2 થાય. પણ હું સેફટી માટે 0.1 લખું છું. 2.1 મતલબ કે 2.1 પ્રજનન દર હોય. 2.1 એક મહિલા જે છે એ આટલા બાળકો પેદા કરે. હવે જોજો, 2 બાળક તો પેદા કરે, 0.1 કેવી રીતના પેદા કરે? હું અહીંયા એવરેજ હોય એટલે 0.1 એટલે અડધું 10% બાળક આવશે એવું ન હોય. સમજ પડી? બાળક તો ત્રીજું આખું જ આવે, પણ તમે સમજો એક એવરેજ હું લઉં છું સેફટી માટે કે 2 નહીં 2.1. તો 2.1 જો મારો પ્રજનન દર હોય તો એનો મતલબ મારી દેશની વસ્તી જે છે સ્થિર ચાલ્યા કરે. તો દેશની તમામ મહિલાઓ જે છે બચ્ચાઓ પેદા કરે છે, એમાં ઉપર બચ્ચાઓની સંખ્યા છેદમાં કેટલી મહિલાઓ છે એનો ભાગાકાર કરું તો મારો જે આંકડો જે છે 2.1 અથવા એનાથી જો વધારે આવે તો મારા ભારતની વસ્તી સસ્ટેન છે, સ્થિર છે, બરાબર. અચ્છા, 3 આવે, માની લો 3 આન્સર આવે તો 2.1 કરતા કેવું થઈ ગયું? વધી ગયું. તો 3 આન્સર આવે તો એનો મતલબ વસ્તી વધી રહી છે. અચ્છા, માની લો 1.5 આવે તો સમજી લેવાનું કે વસ્તી હવે ઘટવા તરફ છે. તો આને કહેવાય પ્રજનન દર. શું કહેવાય? અથવા તો ફર્ટિલિટી રિપ્લેસમેન્ટ રેટ, બરાબર. તો સ્થિર વસ્તી માટે યાદ રાખજો આંકડો કેટલો હોવો જોઈએ? 2.1. હવે સમજો, અહીંયા આંધ્રપ્રદેશમાં, ખાલી હું આંધ્રપ્રદેશની વાત કરું કે આંધ્રપ્રદેશમાં બચ્ચા કેટલા છે અને ભાગ્યા જે છે માતાઓ કેટલી છે, બરાબર. કેટલી માતાઓ કેટલા બચ્ચા પેદા કરે છે? તો આંધ્રપ્રદેશની અંદર જે છે 1.5 નામનો આંકડો છે. મેં શું કીધું? આઈડિયલ આદર્શ આંકડો કેટલો હોવો જોઈએ? 2.1. એના કરતા કેવો છે? ઓછો છે. મતલબ કે એવરેજ ત્યાંની મહિલાઓ કોઈ એક બાળક પેદા કરે, કોઈ 2 કરે, કોઈ 1 કરે, કોઈ 2 કરે, કોઈ 1 કરે, કોઈ 2 કરે. લગભગ 1.5 જેવું જે છે પર એક મહિલા પર બર્ડન આવે છે. હવે 1.5 એટલે આંકડો ઓછો કહેવાય. હવે આગળ જઈને આંધ્રપ્રદેશની જો વસ્તી ઘટી ગઈ તો અલ્ટિમેટલી આંધ્રપ્રદેશ જે છે એને ડેમોગ્રાફિક ડિવિડન્ડ નહીં મળે. તો અહીંયા સ્થિર વસ્તી માટે TFR કેટલો જરૂરી છે? 2.1. અને રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી કેટલી કહેવાય? 2. રિપ્લેસમેન્ટ એટલે કે માતા અને પિતા જે છે એને રિપ્લેસ કરે એવો પ્રજનન દર કયો હોય? તો કે 2.1 જ હોય. એ બી યાદ રાખજો, કદાચ આવું બી પૂછી લે. તો આ રીતના જે છે અહીંયા આંધ્રપ્રદેશ સરકાર જે છે બધાને 25,000 રૂપિયા આપવાના છે, બીજું ને ત્રીજું છોકરું આવ્યું તો. હવે એક શબ્દ છે જન્મદર, અને એમાં બી એક શબ્દ છે ક્રૂડ બર્થ રેટ, બરાબર. હું એમ કે જન્મદર એક મોટી વાત છે, મોટી સંભાવના છે. એની અંદર એક ભાગ છે, એની અંદર એક ટોપિક જેનું નામ છે ક્રૂડ બર્થ રેટ, CBR. CBR કોને કહેવાય? તો હવે ધ્યાનથી સમજો. એક વર્ષની અંદર હું એમ કહું કે આપણા ભારતની અંદર એક વર્ષ જ લેવાનો, એક વર્ષનો ગેપ લેવાનો. દર 1000 લોકોએ જીવંત જન્મોની સંખ્યા, જીવંત બાળકો પેદા થાય એની સંખ્યા જે છે એને કહેવાય છે ક્રૂડ બર્થ રેટ. સાદી ભાષામાં તમે એને જન્મ દર પણ કહી શકો, પણ પ્રોપર એક્યુરેટલી કેવું હોય ને તો CBR બોલવાનું, ક્રૂડ બર્થ રેટ. હવે સમજો,
આનું સૂત્ર કેવું છે? આવું છે કે એક વર્ષમાં કેટલા લાઈવ બર્થ થાય છે. હવે લાઈવ બર્થ શબ્દ છે ને એ અહીંયા વર્ષોની પરંપરાઓથી ચાલ્યો આવે છે. કારણ કે પહેલાના સમયમાં રોમન એમ્પાયરમાં ને આ બધી જગ્યાએ જ્યારે આ ગણતરી થતી કે જન્મદર કેટલો છે ગણવાનું થતું ને તો આ લોકો શું કરતા ખબર? લાઈવ બર્થ નામનો શબ્દ વાપરતા. લાઈવ બર્થનો અર્થ એવો થતો ઈ સમયે, અત્યારે નહીં, ઈ સમયની વાત છે. લાઈવ બર્થનો અર્થ એવો થતો કે જ્યારે બાળક પેટની અંદર આવી જાય અને ધબકારા જે છે બાળકના ચાલુ થઈ જાય, માની લો, અથવા બાળક જે છે એ લગભગ 5મા 6ઠ્ઠા મહિને પહોંચી જાય, બરાબર, અને એ પ્રોપર જે છે એનું ઓર્ગન ડેવલપ થવા લાગે, અથવા બાળક જે છે એને એના શ્વાસ જે છે એને એ લેવાની શરૂઆત કરી દે, બરાબર, તો આ કહેવાય કે બાળક જીવંત થઈ ગયું. બાળક કેવું થઈ ગયું? જીવંત થઈ ગયું, લાઈવ બર્થ થઈ ગયું. એટલે વર્ષોથી આ શબ્દ ચાલ્યો આવે છે. હવે અને એ લોકો શું કરતા કે ભાઈ જેવું એક મહિલાના પેટમાં એક બાળક આવી ગયું, બરાબર, એટલે આ લોકોને તે અંદરથી કન્ફર્મેશન જ હતું કે આ બાળક તો જન્મી જ જાહે. અને એડવાન્સમાં લોકો ગણતરી કરી નાખતા કે આપણે કેટલા દેશમાં સૈનિકો પેદા કરવા અને કેટલી દેશમાં વસ્તી આગળ વધશે એનું પ્રોજેક્શન તો રહેવું જોઈએ ને, તો તરત માપી લેતા ઈ સમય. અને આયાઓ જે હતી ને તરત ત્યાં જે છે રાજાને નોંધણી કરી આવે કે જો આન્યા એક છોકરું થવાનું છે, પણ એમ જ. તો ઈ શબ્દ, પણ હવે શબ્દ ફરી ગયો. હવે શું છે, દરેક જગ્યા પર હોસ્પિટલોની અંદર જ્યાં જ્યાં બચ્ચું પેદા થાય તો એમાં બે સંભાવના બની શકે. બચ્ચું જે છે એને એનો જન્મ જે છે એ કમ્પ્લીટ ન થાય, બરાબર. તો હવે અહીંયા જે છે આપણે આ સૂત્ર સમજવું, આખું CBR કરીને સૂત્ર છે, ધ્યાનથી સમજજો. અને ક્રૂડ બર્થ રેટ કઈ રીતના લેવામાં આવે છે. હવે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ. આ લોકો ગણતરી કઈ રીતના કરે એટલે તમને એકદમ ક્લિયર કટ ખબર પડી જાય. માની લો 1 જાન્યુઆરીએ કોઈ જગ્યાની વસ્તી 1 લાખ છે. હવે આપણા દેશમાં કેવું હોય ખબર? લોકો સતત માઇગ્રેશન કરતા હોય. હે ને? તો માની લો કે 1 જાન્યુઆરીએ આ લોકોએ ડેટા ઉઠાવ્યો કે આ એક લોકેશન છે અને આ લોકેશન ઉપર 1 લાખ રૂપિયા, 1 લાખ લોકો જે છે રહે છે. હવે આપણે જોવાનું ઈ છે કે આ 1 લાખ જણા જે છે એ કેટલા નવા બચ્ચા પેદા કરીને આપે છે. હવે આ લોકો એમ વિચારે કે ભાઈ ચાલો 1 જાન્યુઆરી આપણે 1 લાખ નામની વસ્તી કાઉન્ટમાં લઈએ, હેને? તો મારે ગણતરી એ રીતના કરવાની થાય કે ચાલો નીચે હું માની લો કે આપણે અહીંયા લખીએ પહેલા કે 1 લાખ લખું. હું લખું 1 લાખ. અને હવે હું ઈ ચેક કરું કે આખું વર્ષ પૂરું થાય, મતલબ કે આ જે વર્ષ ચાલુ થયું 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર, આખું વર્ષ પૂરું થાય અને માની લો કે 2000 જે છે 2000 બચ્ચા જે છે જન્મમાં, બરાબર. તો આનો જે ભાગાકાર છે ને આને ક્રૂડ બર્થ રેટ કહેવાય. આવું આપણે માની લઈએ. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે 1 લાખની જે વસ્તી મેં ધ્યાનમાં લીધી છે, બની શકે અમુક એવા લોકો હોય કે જે અત્યારે અહીંયાથી સ્થળાંતર કરીને ક્યાંક બીજે જતા રહ્યા હોય, જે અત્યારે ન્યા જન્મ આપ્યો હોય અને પછી છોકરું લઈને પાછા અહીંયા આવતા રહે. મારે ઈ જાણવું છે કે મારી પોપ્યુલેશન કેટલા બચ્ચા પેદા કરી શકે છે. આ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા લોકો કન્ફ્યુઝન થાય, સાલું 1 લાખ લેવું કે ન લેવું. પછી વિચાર્યું આ લોકોએ કે 1 લાખ ને 10,000 લઈએ. કેટલા? 1,10,000 આ વસ્તી લઈએ. 31 ડિસેમ્બર લાસ્ટ વસ્તી લઈએ. તો બી લોચો થયો કે બની શકે અમુક લોકો આ જગ્યા પર ખાલી ટેમ્પરરી રહેવા માટે આવ્યા હોય અને બચ્ચું પેદા કરી નાખ્યું. એ મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે પછી બચ્ચું લઈને જતા રહેવાના છે. મારા જગ્યાને શું ફાયદો થયો? બરાબરની કશ્મકશ હતી. આ લોકોએ વિચાર્યું કે એક કામ કરીએ, 1 જાન્યુઆરી પણ નહીં, 31 ડિસેમ્બર નહીં, મિડ યર વચ્ચે 1 જુલાઈ લઈ લો. 1 જુલાઈએ જે પોપ્યુલેશન હોય 1,05,000 એને લઈ લેવાનું, એને છેદમાં રાખવાનું અને અંશની અંદર કેટલા બચ્ચા પેદા થયા આખા વર્ષ દરમિયાન એ ઉપર રાખવાના. તો માની લો કે આખા વર્ષ દરમિયાન જે છે 2000 બચ્ચા પેદા થયા અને છેદમાં જે છે આપણે શું રાખશું? મિડ યર પોપ્યુલેશન. હવે જે આંકડો આવે ને એટલા પોઈન્ટમાં આવે તો લોકોને કેવું હોય તો કેવું કઈ રીતના, એટલે ગુણ્યા 1000 કરવામાં આવે. અને આ રીતના જે છે માની લો કે એક આંકડો આવ્યો કે 19.04, તો આને કહેવાય ક્રૂડ બર્થ રેટ. હવે ખબર પડી. ક્યારેક છે ને આ લોકો કોઈ સમજાવતું નથી કે મિડ યર પોપ્યુલેશન કેમ લેવામાં આવે, વચ્ચેની પોપ્યુલેશન કેમ લેવામાં આવે. કારણ કે શરૂઆતમાં વસ્તી અલગ હોય, અંતમાં વસ્તી અલગ હોય, વચ્ચે કંઈક આપણે એવરેજ લઈ લઈએ કે અહીંયા જે છે, પછી કાંઈક તો કરવું પડે ને, કંઈક તો લેવા માટે. તો વચ્ચેની વસ્તી લઈ લે, મિડ યર પોપ્યુલેશન લેવામાં આવે. તો આને જે કહેવાય છે જન્મ દર. શું કહેવાય? અને આ જે આંકડો આવે ને તમારે સમજી લેવાનું કે દર 1000 કેટલા બાળકો જન્મે છે એને કહેવાય જન્મ દર. ના શું છે, ગવર્મેન્ટને કોઈ પણ હોસ્પિટલમાં બચ્ચું જન્મે એટલે ઈ ડોક્ટરે ત્યાં રજીસ્ટ્રેશન કરાવવાનું કે આ બચ્ચું જે છે જન્મી ગયું છે, એનું આ સર્ટિફિકેટ છે. તો સરકાર પાસે આંકડાઓ બર્થના આવતા હોય ને આ લોકો એને લાઈવ બર્થ કહે છે. અને અહીંયા છે ને એવા બાળકોને કાઢી નાખવાના જે જન્મીને પછી મરી જાય. એ આપણા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી ને. અહીંયા તમારે ધ્યાન ઈ રાખવાનું છે જન્મ દર વખતે કે જે બાળક પેદા થાય છે એ મને કેટલા કામમાં લાગે છે, બરાબર, તો જીવિત હોવા જરૂરી છે, બરાબર ને. ચલો,
તો આંધ્રપ્રદેશ જે છે બેઝિકલી હે ને અહીંયા બચ્ચાઓ જે છે ઓછા જન્મી રહ્યા છે, ફર્ટિલિટી રેટ પણ ઘટી રહ્યો છે, એટલા માટે એને 25,000 રૂપિયાની પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યું છે. ચલો, નહેરોની સફાઈ કરવા માટે એઆઈ દ્વારા સંચાલિત એક રોબોટિક સિસ્ટમ, એનું નામ છે જી સ્પાઈડર, એ કયા શહેરમાં રજૂ કરવામાં આવી હતી? હે ને, તો તાજેતરમાં કેરળના તિરુવનંતપુરમની અંદર નહેરની સફાઈ કરવા માટે એક રોબોટ બનાવવામાં આવ્યો, એનું નામ છે જી સ્પાઈડર. સ્પાઈડરમેનની જે મેઠો ઉતરી જાય. તિરુવનંત મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ નામની યોજના હેઠળ નહેરની સફાઈ કરવા માટે જી સ્પાઈડર નામનો એઆઈ સંચાલિત રોબોટિક સિસ્ટમની શું કરી હતી? શરૂઆત કરી છે. અહીંયા મેન્યુઅલ સ્કેવેન્જિંગ, કે ભાઈ જાતે કોઈ ગટરમાં ઉતરીને ગટર સાફ કરવી, નહેરો સાફ કરવી, એને મેન્યુઅલ સ્કેવેન્જિંગ કહેવાય છે. સ્કેવેન્જર્સ એટલે જે કચરો ઉઠાવે તે, મેન્યુઅલ એટલે જાતે, એને નાબૂદ કરો. આ એક હેતુ છે આ જી સ્પાઈડર રોબોટ હેઠળ. બીજું, સ્વચ્છતા કાર્યક્રમમાં સુધારો થાય, કારણ કે એઆઈ જે છે પહેલા ડિટેક્ટ કરશે ક્યાં કચરો વધારે છે, એ પ્રમાણે એ જે છે ત્યાંથી સફાઈ કરવાનું ચાલુ કરશે. અને આજે આપણા કારીગરો છે, સ્વચ્છતા કામદારો જે છે, એને જોખમી પરિસ્થિતિથી બચાવશે, કારણ કે રોબોટ તો શું છે, એને તો કોઈ ગેસ બેસની અસર ન થાય. આપણા ભારતની અંદર ઘણા એવા દલિત જાતિના લોકો છે જેને બેઝિકલી પરાણે આની અંદર રાખવામાં બી આવે છે ને એને જ ગટરમાં ઉતારવામાં આવે છે, પછી મરી પણ જાય છે. તો બહુ ખતરનાક પ્રોબ્લેમ ચાલી રહ્યો. તો સ્વચ્છ ભારત મિશન 2.0 હેઠળ વસ્તુ થઈ છે. સીસીઈમાં યોજનાઓ છે તો તમને ખબર હોવી જોઈએ. સ્વચ્છ ભારત મિશન એનો જે અર્બન કમ્પોનન્ટ છે, કોણ સંભાળે છે? ખબર જ હોવી જોઈએ. શહેરી વિભાગનો આખો જે કમ્પોનન્ટ છે, કોણ સંભાળે છે? મહુવા, ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય. અચ્છા, તો રૂરલ વાળો કમ્પોનન્ટ કોણ સંભાળે છે? આગળ વાત કરી ગયો છું, જલ શક્તિ મંત્રાલય. જલ શક્તિ મંત્રાલય જે છે બેઝિકલી આ સંભાળે છે. તો 1 ઓક્ટોબર 2021 ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા 2.0 જે છે ચાલુ થયું હતું. બરાબર, 2.0 નામનું મિશન જે છે ચાલુ થયું હતું, સ્વચ્છ ભારત મિશન 2.0. અને એનો મિશનનો સમયગાળો તો 2021 થી 26, એટલે કે હમણાં ડિસેમ્બર 2026માં બેઝિકલી ઓક્ટોબર 2026માં બેઝિકલી આનો સમયગાળો શું થાય છે? પૂરો થાય છે. ગાંધી જન્મ જયંતિ 2 ઓક્ટોબર હોય ને ત્યારથી તમે આપણે એની કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ. અને આ 2.0 મિશન હેઠળ આપણા ભારતની અંદર જેટલા બી વૈધાનિક શહેરો છે, સ્ટેટ્યુટરી નગર છે, એને 2026 સુધીમાં ઓછામાં ઓછા મિનિમમ 3 સ્ટાર કચરા મુક્ત પ્રમાણપત્ર જે છે એને પ્રાપ્ત કરવાનો આપણે શું રાખીએ છીએ? હેતુ. તો આને કહેવાય છે ઓપન ડેફિકેશન ફ્રી, ODF પ્લસ અથવા તો ODF પ્લસ પ્લસ. હે ને, હવે ODF પ્લસ એટલે થોડી સફાઈ છે, ODF પ્લસ પ્લસ એટલે એમાં વધારે સફાઈ છે, વધારે એ શૌચ મુક્ત આખું આખું શહેર છે જ્યાં કચરો બહાર ફેંકવામાં નથી આવતો. તો સર્ટિફિકેટની રેન્જ જે છે એ આ પ્લસ પ્લસ વધતા જેમ વધતી જાય. તો આપણા ભારતના જેટલા બી સ્ટેટ્યુટરી નગરો જે છે જનસંખ્યાના હિસાબે એમાં ODF પ્લસ અથવા ODF પ્લસ પ્લસ જે છે એનું સ્ટેટસ પ્રમાણપત્ર મળી જાય, એ આપણો આ 2.0 મિશન જે છે એનો શું છે? હેતુ છે. તો અહીંયા આન્સર આવશે તિરુવનંતપુરમ. આગળ વધીએ. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026ની પ્રથમ આવૃત્તિ કયા રાજ્ય દ્વારા યોજાશે? ટ્રાઇબલની વાત છે ને, તો આપણા આદિવાસી ભાઈ બહેનો જે છે એને એની ખેલ રમત ઉજાગર થાય, એનું પ્રોત્સાહન વધે એટલા માટે ભારતભરના આદિવાસી સમુદાયમાં રમત ગમતની પ્રતિભાને પ્રોત્સાહન મળે એટલા માટે આ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સની આ પહેલી આવૃત્તિ જે છે એ 25 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન છત્તીસગઢની અંદર જે છે આયોજિત થશે. આ એક પ્રકારની રાષ્ટ્રીય સ્તરની રમત ગમતની એક શું છે? ઇવેન્ટ છે. બધા દેશભરના આદિવાસીઓ જે છે આની અંદર ભાગ લેવા માટે આવશે. આની અંદર ટોટલ 7 મેડલ સ્પોર્ટ્સ જે છે રાખવા, જેમાં મેડલ આપવામાં આવશે. એમાં શું આપવામાં આવશે? ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, આ બધા મેડલ જે છે, બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે. તો 7 એવી રમત છે, એથ્લેટિક્સ છે, ફૂટબોલ છે, હોકી, પછી વેઇટ લિફ્ટિંગ છે, તીરંદાજ છે, સ્વિમિંગ છે, કુસ્તી છે આની અંદર. પછી 2 રમત એવી રહેશે આની અંદર કે જે પ્રદર્શન છે, જેમાં ખાલી પ્રદર્શન કરવાનું છે, મેડલ બેડલ નહીં મળે. તો એમાં કયું છે? મલ્લખંભ અને કબડ્ડી. મલ્લખંભ જે છે એની શરૂઆત જે છે મહારાષ્ટ્રમાં થઈ હતી. બરાબર, આ 2 રમત પ્રદર્શન વાળી રમત રહેશે. તો અહીંયા ધ્યાનથી સમજો, કબડ્ડી જે છે પ્રદર્શન વાળી રમત છે અને ખુદમાં મેડલમાં નહીં નાખી દેતા. અને આની અંદર મોરવીર નામનું આખું આવું માસ્કોટ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. મોરવીર, બરાબર. હા, મેસ્કોટ જે છે એક પ્રકારે પ્રોત્સાહન માટે હોય છે. અહીંયા છત્તીસગઢમાં છે ને, કારણ કે તો છત્તીસગઢની ભાષા પ્રમાણે મોર એટલે થાય મારું પોતાનું, અને વીર એટલે થાય બહાદુરી, કે મારી પોતાની બહાદુરી અને હિંમત જે છે હું આની અંદર દેખાડીશ. તો ટ્રાઇબલ લોકો જે છે એમના માટેની આ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ જે છે છત્તીસગઢમાં શું થવા જઈ રહી છે? આયોજિત. અને હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, થોડું સમજવા જેવો ટોપિક છે. અહીંયા વાત છે પ્રેરિત પ્લુરીપોટન્ટ સ્ટેમ સેલ, હે ને, ઇન્ડ્યુસ્ડ
હે ને? પછી પ્લુરી પોટેન્ટ સ્ટેમ સેલ. હવે આ તમને લાગે છે બહુ અઘરું, પણ એક વખત સમજવાની કોશિશ કરશો ને એ અઘરું છે નહીં. સ્ટેમ સેલ કોને કહેવાય એનો કોન્સેપ્ટ પહેલા તો તમને ખબર હોવી જોઈએ. સ્ટેમ સેલ આપણા શરીરની અંદર હોય જ છે. આપણા શરીરની અંદર એક કોશિકાઓ હોય જેને સ્ટેમ, આપણું શરીર છે બેઝિકલી નાની 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 કોશિકાઓનું બનેલું છે. એમાંથી અમુક માની લો લાલ કોશિકા હોય તો એ રેડ બ્લડ સેલ કહીએ આપણે, અમુક વ્હાઈટ બ્લડ સેલ હોય છે, હે ને? તો બહુ બધી કોશિકાઓ હોય છે. આપણા આંખની પાછળ પણ કોશિકા, બધી જ કોશિકા હોય છે. પણ આપણા શરીરમાં એક ખાસ પ્રકારની કોશિકા હોય છે જેને આપણે સ્ટેમ સેલ કહીએ છીએ. શું કહીએ છીએ? અને ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ જ એક અજાયબી છે, અજાયબી છે. આપણને એક વસ્તુનો અંદરથી આમ ક્યારેક ક્યારેક ક્વેશ્ચન થવો જોઈએ કે સાહેબ આપણે એક કોષ વાળું જીવ જે છે હોઈએ શરૂઆતમાં, જ્યારે માતા જે છે એનું ઈંડું, અને અહીંયા શુક્રકોષ જે છે, આ રીતના શુક્રકોષ એ આ ઈંડુને ફલિત કરે, એક નાનો એવો કોષ હોય, એમાંથી આટલું આખું સરસ મજાનું શરીર કઈ રીતે બની જતું હશે? કારણ કે જ્યારે માની લો કે અહીંયા આ માતાનું ઈંડું છે અને શુક્રકોષ પોતાના શુક્રાણુ અહીંયા નાખે, એટલે અહીંયા જે છે આનું સ્પ્લિટિંગ ચાલુ થાય, વિભાજન ચાલુ થાય. શું ચાલુ થાય? વિભાજન. અને એક કોષમાંથી એ બે કોષ બની જાય, પછી બે કોષમાંથી ચાર કોષ બની જાય, ચાર કોષમાંથી 8 કોષ બની જાય, અને વિભાજન જે છે એ સતત ચાલ્યા કરે, અને કોષ વિભાજિત થતા 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 ધીરે 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 આખું શરીર બનાવી દે. બનાવી દે આખું શરીર. હવે આપણને સવાલ થાય કે સર આ એક પ્રકારની કોશિકા છે એ બીજા પ્રકારની કોશિકામાં શું થઈ ગઈ? રૂપાંતરિત થઈ ગઈ. પછી આ જે છે અન્ય પ્રકારની કોશિકામાં શું થઈ ગઈ? રૂપાંતર. અને વેરાયટી જે છે વધતી ગઈ. અચ્છા, હું તમને અહીંયા છે ને એક સાદી ભાષામાં કહું કે આપણે નાના હતા ને ત્યારે દૂરદર્શન પર અમે એક સિરિયલ જોતા હતા, શક્તિમાન. એ શક્તિમાનમાં ઓલો એક જે હોય ને પેલા ગંગાધર હોય, શું હોય? ગંગાધર. ને ઈ મારો દીકરો જે છે એ અમુક સમય પોતે શું બની જાય? શક્તિમાન બની જાય. શું બની જાય? શક્તિમાન. અને અચાનક ફરી જાય, આખો ફરી જાય, પોતાની જાતને ચેન્જ કરી નાખે. હું આ ગંગાધર એટલે હું એને છે ને સ્ટેમ સેલ કહું છું. શું કહું છું? સ્ટેમ સેલ. જે પોતાની જાતને રૂપાંતરિત કરીને અન્ય પ્રકારની કોશિકામાં રૂપાંતરિત થઈ શકે. આવું બહુ રેર હોય. હું એમ કહું રેડ બ્લડ સેલ છે ને, રેડ બ્લડ સેલ બની ગયા. હવે આરબીસી બીજા કોઈ નવા પ્રકારના કોષમાં રૂપાંતરિત ન થાય, પણ સ્ટેમ સેલ એક જનરલ કેટેગરીના સેલ છે. એ કોઈ પણ કોશિકાઓમાં રૂપાંતરિત થઈ શકે. પણ અલગ અલગ ઉંમરના તબક્કે અલગ અલગ જગ્યા પર આ કોશિકાઓ સ્ટેમ સેલ શું થતી હોય આપણા શરીરમાં પેદા થતી હોય. હવે આપણે થોડું સમજીએ. તો સ્ટેમ કોશિકાઓ શું છે? એવા કોષ કે જે રૂપાંતરિત થઈ અન્ય કોશિકાઓમાં રૂપાંતરિત થઈને આખું આખું અંગ બનાવી શકે, હૃદય બનાવી શકે, ફેફડું બનાવી શકે, નાક બનાવી શકે, આંખ બનાવી શકે. દારૂ પીધેલા હોય ને, યાદ રાખો, કિડની પણ બની જાય. અરે વાહ! તો આખું આખું અંગ બનાવવાની એની પાસે શું છે? કેપેસિટી છે. ધેટ ઇઝ વાય એને શું કહેવાય છે? સ્ટેમ કોશિકાઓ કહેવાય છે. હવે ધ્યાન સમજો. આપણું શરીર જે શરૂઆતમાં એક કોષનું બનેલું હતું તેમાંથી બધા અંગ બની ગયા ને, ઇટ્સ અ વેરી મિરેકલ વસ્તુ. તો સંપૂર્ણ શરીરનું નિર્માણ તો થયું છે, હા કે ના? એક જ કોષમાંથી. તો સ્ટેમ કોશિકાઓ જે છે એ અલગ અલગ સમય પર શું થતી હોય? વિકસિત થતી હોય છે. હવે સમજીએ. આપણે અલગ અલગ સમય પર ક્યાં ક્યાં સ્ટેમ સેલ મળે ને એ સમજવાનું છે, અને કોણ જે છે એની વિભાજન ક્ષમતા કેવી છે એ સમજવાનું. તો સૌથી પહેલા જે છે સ્ટેમ કોશિકાના પ્રકારમાં પહેલું જે છે ટોટીપોટન્ટ સ્ટેમ સેલ. આવું ઇંગ્લિશમાં આવું લખાય, ટોટીપોટન્ટ, ટોટીપોટન્ટ સ્ટેમ સેલ. અચ્છા, સમજો ધ્યાનથી શું છે. ઝાયગોટ બન્યાના 3 દિવસ પછી, પહેલા ઈ સમજાવો ઝાયગોટ શું છે. અરે ભાઈ સમજાવી દઉં. ભાઈ જ્યારે આ રીતના માતાનું ઈંડું હોય અને અહીંયા જે છે આપણો શુક્રકોષ જે છે એને ફલિત કરે, તો આ જે છે અહીંયા હવે આ જે માતાનું ઈંડું જે છે એને એની અંદર આ રીતના તારા કેન્દ્રો ડેવલપ થાય, અને આગળ જઈને આ કોષ જે છે બે ભાગમાં શું થાય? વિભાજિત. બે માંથી પછી કેટલા થઈ જાય? 4 થઈ જાય. એ રીતના જ્યારે 8 જેવા થઈ જાય, બરાબર, 8 આ રીતના વિભાજન જે છે સતત શું ચાલતું હોય. હવે એકમાંથી આ જે બે બને એને કહેવાય છે ઝાયગોટ. શું કહેવાય છે? ઝાયગોટ. હવે ધ્યાન સમજો. એકમાંથી 2 કે 3 જેવા બને. શરૂઆતના સ્ટેજીસમાં શું હોય છે? ઝાયગોટ હોય છે. હવે સમજો, આ ઝાયગોટ બની જાય શરીરમાં, તરત જ બને, અને 3 દિવસ પછી એક ખાસ પ્રકારની કોશિકા બને, એને કહેવાય ટોટીપોટન્ટ સ્ટેમ સેલ. હવે આ એક પ્રકારનું સ્ટેશન છે કે જ્યાંથી ટ્રેનો બધી જગ્યા પર જશે, બધી જગ્યા પર જશે.
એક બાજુ એ જ પ્રકારની કોશિકાઓ હૃદય બનાવશે, એ જ કોશિકામાંથી ફેફસા બનવાનું ચાલુ થશે, એ જ કોશિકામાંથી આંખો બનવાનું ચાલુ થશે, એ જ કોશિકામાંથી વાળ બનવાના બધું બની શકે. શરૂઆતની કોશિકાઓ છે. તો ઝાયગોટ બન્યાના 3 દિવસ પછી ગર્ભાધાન પછીના ખૂબ જ પ્રારંભિક એટલે કે લગભગ 1-3 દિવસની અંદર એવા સ્ટેમ સેલ તૈયાર થાય આપણા શરીરમાં, એને કહેવાય છે ટોટીપોટન, જેની અંદર આખું બોડી બનાવવાની શું હોય ક્ષમતા. તો હવે મને આન્સર આપો તો આ જે ટોટીપોટન્ટ સ્ટેમ સેલ છે એ એવા સ્ટેમ સેલ થયા ને કે જે અન્ય કોઈ પણ વસ્તુમાં રૂપાંતરિત થવાની એની પાસે શું છે. અરે ભાઈ મારા મિત્રો, આખું બોડી બનાવી શકે, આખું પ્રોડક્ટ જે અહીંયા તમારી સામે ઊભી તમે બધા બેઠા છો, બધા આખી પ્રોડક્ટ બનાવવાની પાછું છે કેપેસિટી છે. તો હું એમ કહું ને કે રૂપાંતરણ ક્ષમતાની સૌથી શું થાય, વધારે થાય. અને એવું કહેવાય કે આમાંથી જ સૌથી પહેલા આપણા માતાના પેટમાં છે ને આ એક જગ્યા હોય, દેખે આ જગ્યા, આ જગ્યા, આ જગ્યા, આને કહેવાય પ્લેસેન્ટા. પ્લેસેન્ટામાંથી ગર્ભનાળ બને અને ગર્ભનાળ જે છે એમાંથી આ બચ્ચું જે છે પોષણ લેતું હોય. તો સૌથી પહેલા છે ને પ્લેસેન્ટા બનવાનું હોય. શું બનવાનું હોય? પ્લેસેન્ટા. એ જે પ્લેસેન્ટા બનાવે ને એ આ જ બનાવે. કોણ? ટોટીપોટન્ટ સ્ટેમ સેલ. પ્લેસેન્ટામાંથી ધીરે ધીરે બચ્ચું જે છે ઉગવા લાગે, નાખું આ બાળક જે છે એ તૈયાર થઈ જાય. તમે સમજો છો? પ્લેસેન્ટા બનાવવા માટે પણ ટોટીપોટન્ટ સ્ટેમ સેલ જવાબદાર છે. અને ટોટીપોટન્ટ સ્ટેમ સેલમાંથી જ પછી આગળ જઈને આખા શરીરના અંગો જે છે વિકસિત થયા કરે. તો આને કહેવાય છે ટોટીપોટન્ટ. હવે વાત કરીએ પ્લુરીપોટન્ટ. પ્લુરીપોટન્ટ ભાઈ પહેલા જે છે, અચ્છા પહેલા હવે આપણું માતાનું આ જે માતા હોય, માતા એનું આખું આ રીતના શરીર હોય. તો સૌથી પહેલા જે છે એના ગર્ભાશયની અંદર પહેલા તો શું બન્યું હોય, આ રીતના અહીંયા શું બન્યું હોય? પ્લેસેન્ટા. પછી ધીમે 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 એમાંથી આ ગર્ભનાળ બને. ગર્ભનાળમાંથી બચ્ચું જે છે બનવાનું શું થાય? ચાલુ થાય. તો હવે જે આપણા ટોટીપોટન્ટ સ્ટેમ સેલ અહીંયા બની ગયા. હવે આ જે ગર્ભનાળ હોય ને, ગર્ભનાળ, એમાં સેકન્ડ ફેઝમાં એક નવા પ્રકારના સ્ટેમ સેલ ત્યાં શું થાય? ડેવલપ થાય. અને એનું નામ છે પ્લુરીપોટન્ટ. પ્લુરીપોટન્ટ. પ્લુરીપોટન્ટ, જેને એમ્બ્રોયનિક સ્ટેમ સેલ પણ કહેવાય છે. એ ક્યાં હોય સાહેબ? એ ક્યાં હોય? આ ગર્ભનાળમાં હોય. ક્યાં હોય? આ ગર્ભનાળ. દેખાય? આ નાળની અંદર એવી ખાસ પ્રકારની કોશિકા હોય. હવે વિચારો, જે પ્લેસેન્ટામાં સ્ટેમ સેલ હતા એનાથી આખું બોડી બનાવવાની કેપેસિટી, પણ હવે કેપેસિટી ધીરે ધીરે ઓછી થતી જશે. હવે આ આખું શરીર બનાવવાની પાસે કેપેસિટી નથી. આ શરીરનો કોઈ ખાસ કોષ બનાવવો હોય તે બનાવી શકે. તો હવે આને કહેવાય છે ગર્ભનાળમાંથી મળતા પ્લુરીપોટન્ટ સ્ટેમ સેલ. હવે સમજો, એક વાત ધ્યાનથી સમજી લો. ટોટીપોટન્ટ સ્ટેમ સેલ આપણા હાથમાં ક્યારે આવે જ નહીં, કારણ કે ફાસ્ટ એનું ડિવિઝન ચાલતું હોય. તમે એને પકડી ન શકો. પણ આવડા લોકો છે ને, દુનિયાભરના લોકો હવે આવું કરે. શું કરે કે પોતાનું બચ્ચું બનવાનું હોય ને, જેવી ગર્ભનાળ બનવાનું ચાલુ થાય ને એટલે એમાંથી પ્લુરીપોટન્ટ સ્ટેમ સેલ બને ને, એ સ્ટેમ સેલ એમાંથી કાઢી લે. આ જે બહુ પૈસાવાળા લોકો હોય ને આવું કરે. અને એને સ્ટેમ સેલની બેંક હોય, એમાં એને સ્ટોર રાખે, નીચા તાપમાને એને ફ્રીઝ કરીને રાખે. શું કરવા? તમે સમજો કે આ એવા કોષ છે કે આગળ જઈને આ જ કોશિકામાંથી લેબોરેટરીની અંદર આખું આખું ઓર્ગન બનાવી શકાય, અંગ બનાવી શકાય. હા, આખું શરીર તો નહીં બને, પણ એક ડેડિકેટેડ ઓર્ગન, હૃદય બનાવવું છે, ગળાનું કંઈક બનાવવું છે, બરાબર, કિડની બિડની બની જાય. અને પ્લુરીપોટન્ટ સ્ટેમ સેલ વેરી ઇમ્પોર્ટન્ટ. આની વાહે દુનિયા ગાંડી, આખી દુનિયા ગાંડી. તો આમાં થાય કેવું ખબર? ક્યારેક ક્યારેક આ લોકો શું કરે? સર્જરી કરે કે હજી બચ્ચું બનવાની શરૂઆત થઈ ને, ગર્ભનાળ બની હોય ને, તો ત્યાં જ બરાબર એક ઇન્જેક્શન મારીને એમાંથી સ્ટેમ સેલ ખેંચવા માટે શું કરે? પ્રયત્ન કરે. પણ ક્યારેક ક્યારેક આવું કરવાના ચક્કરમાં શું થાય? ગર્ભનાળ જે છે એ જ નષ્ટ થઈ જાય. અને ગર્ભનાળથી તો બચ્ચું પોષણ લેતું હોય. તો ગર્ભનાળમાંથી સ્ટેમ સેલ, આ માણસ કેટલો લાલચુ છે! ગર્ભનાળમાંથી સ્ટેમ સેલ લેવાના ચક્કરમાં જે છે ગર્ભનાળને જ નષ્ટ કરી નાખે. ભાઈઓ બહેનો, ગર્ભનાળ જ ગઈ, બચ્ચું જ મરી ગયું. એટલે આ સૌથી વિવાદાસ્પદ વસ્તુ છે પ્લુરીપોટન્ટ સ્ટેમ સેલ. અને બધાને આ સૌથી વાલા લાગે પ્લુરીપોટન્ટ. કારણ કે એને ખબર છે કે અમે ખૂબ રૂપિયાવાળા છીએ, તો અમે દારૂડિયા તો બનવાના જ છીએ. દારૂડિયા બનીને દારૂ ઢીચીશું એટલે કિડનું તો ખરાબ થવાનું છે ને, કિડની કોઈ આપશે નહીં. તો આપણા જો શરૂઆતમાં સ્ટેમ સેલ રાખ્યા હોય તો આગળ જઈને મારા બોડીનું એક ઓર્ગન બનાવવું હોય બનાવી નાખો. એ લેબોરેટરીમાં ફોન કરે, ભાઈ 5 કિડની ફટાફટ ઓર્ડર કર્યા, બને નાખ. 2 તો ખરાબ થઈ ગયા, હમણાં 2 નવી નાખી દે પાછી, હાલો. આવો વહીવટ થશે આગળ જઈને. તો આને કહેવાય છે પ્લુરીપોટન્ટ સ્ટેમ સેલ. હવે ધીરે ધીરે ચાલો, અહીંયા તમે માની લો કે આ સ્ટેશન ચૂકી ગયા, તમે ન લઈ શક્યા, તો હવે આગળ વધીએ. હવે આપણું શરીર આખું ગ્રો થઈ જાય, આપણો જન્મ થઈ જાય, ધીરે ધીરે આપણે નાના હોઈએ. હવે અહીંયાથી વાત છે બર્થથી એડલ્ટહુડ, એટલે કે જ્યારે જ્યારે તમે આધેડ ઉંમરના થાવ, 18 વર્ષના ઉંમર થાવ, ત્યાં સુધી આપણા શરીરની અંદર એક હોય મલ્ટીપોટન્ટ સ્ટેમ સેલ ડેવલપ થાય. આ ભ્રૂણની અંદર હોય, એટલે હવે બોડીની અંદર એક સ્ટેમ સેલ બને. અને પુખ્ત વયની એટલે કે 18 વર્ષની ઉંમર સુધી આ સ્ટેમ સેલ આપણા શરીરમાં ડેવલપ થાય. આ જે છે ને એ ક્યાં હોય ખબર? હાડકાના પોલાણ, બોન મેરોની અંદર. આપણું જે હાડકું હોય ને,
એની અંદર અહીંયા જે આ પોલાણ છે, આ પોલાણ, આની અંદર આ સેલ હોય. તમને ખબર ને, આ જ હાડકું, આ ઈ જ જગ્યા છે કે જ્યાં આ જે છે મલ્ટીપોટન્ટ સ્ટેમ સેલ હોય. શું હોય? મલ્ટીપોટન્ટ સ્ટેમ. હવે આ છે ને, અહીંયાથી આ મલ્ટીપોટન્ટ સ્ટેમ સેલ જે છે એ જ હું બનાવી નાખે આરબીસી, હું બનાવી નાખે રેડ બ્લડ સેલ. તમે સમજો, આપણા શરીરનું લોહી આપણા હાડકાની અંદર બને છે. યાદ રાખજો. એટલે જ તો તમને યોગ દર્શનમાં કસરત કરાવે ઉપરથી આમ કે જેટલા હાડકા જે છે એમ વાઇબ્રેટ થાય ને, તો એની અંદરની ચરબી બરબી બધી ઓગળે ને એક્ટિવ થાય. મલ્ટીપોટન્ટ સ્ટેમ સેલ એક્ટિવ થાય ને નવું રેડ બ્લડ સેલ જે છે નિર્મિત થાય. નવું રેડ બ્લડ સેલ તો નવું લોહી બને, સારું લોહી બને, એ ક્વોલિટી વાળું લોહી બને. અને ક્વોલિટી વાળું લોહી હોય તો એ ઓક્સિજનને ખેંચી અને અલગ અલગ સેલ સુધી પહોંચાડે. તો એનર્જી ડેવલપ થાય, તો તમે દુનિયાભરના કામ કરી શકો. લાંબી વસ્તુ છે, સમજ પડે તો ઠીક છે, પણ અહીંયા સમજો, મલ્ટીપોટન્ટ સ્ટેમ સેલ જે છે એ આરબીસી માં કન્વર્ટ થઈ શકે, એ ડબ્લ્યુબીસી માં કન્વર્ટ થઈ શકે, હે ને? ઘણી બધી પ્રકારની જે આપણા શરીરમાં ક્રિયાઓ ચાલતી હોય એમાં રૂપાંતર. પણ અહીંયાની રૂપાંતર ક્ષમતા હવે શું થઈ ગઈ? ખૂબ ઓછી થઈ ગઈ. તો હવે એમ કહો કે મલ્ટીપોટન્ટ સ્ટેમ સેલમાંથી આખું પાછું ઓર્ગન, આખું બોડી બની? નહીં. બોડી બનાવવામાં તો યાદ કરો, ટોટીપોટન્ટ. શું છે? આખું શરીર બનાવવું હોય તો ટોટીપોટન્ટ સ્ટેમ સેલ, આખું શરીર બની જાય, ટોટીપોટન્ટ. બરાબર. પણ પછી આવે છે, પછી આપણે પ્લુરીપોટન્ટ જોયું. હું જોયું પ્લુરીપોટન્ટ. આની અંદર બી લગભગ શરીરના 90% અંગ બની જાય, પ્લુરીપોટન્ટ. અને હવે આપણે છીએ મલ્ટીપોટન્ટ, તો એમાં હજી ક્ષમતા ઓછી થઈ ગઈ. અમુક વસ્તુ બને, ચામડી બની જાય, લોહીના કોષ બની જાય, અને ખાસ કરીને આપણા શરીરમાં રિપેરિંગ વર્ક ચાલે. આપણી જે ચામડી છે ને, એ 7 વર્ષમાં આખી નવી થઈ જાય. આ ચામડી તમને દેખાય ને, 7 વર્ષમાં આખી બદલાઈ ગઈ હોય, આ નવી ચામડી આવી ગઈ હોય. પ્રીમજ. તો એ નવી ક્યાંથી આવે? ભાઈ આપણા શરીરમાં હાડકાના પોલાણમાં જે મલ્ટીપોટન્ટ સ્ટેમ સેલ છે, એ ચામડીની કોશિકામાં ખુદને આખું રૂપાંતરિત, ગંગાધર શક્તિમાન થઈ જાય અને ચામડીની કોશિકાઓ બનીને ગોઠવા લાગે. એટલે ઉપરનું ચામડીનું લેયર ઘસાતું હોય તો નીચે જે છે નવી ચામડી સતત બનતી હોય છે. સમજ પડી તમને? તો આને કહેવાય છે મલ્ટીપોટન્ટ સ્ટેમ સેલ. મને યાદ કરો તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કયું છે? પ્લુરીપોટન્ટ. પ્લુરીપોટન્ટ. આ મલ્ટીપોટન્ટ તો બહુ ઓછી ઇમ્પોર્ટન્ટ હોય કે આનાથી બ્લડ ખાલી બની જાય. હવે એનું તો શું કામ છે? મારે તો આખું ઓર્ગન બનાવવું છે. દુનિયા પાગલ છે આખી ઓર્ગન બનાવવા માટે, આખા ફેફડા બનાવી નાખવા છે. તો હવે અહીંયા સમજો, લેબોરેટરીમાં પણ એક ખેલ થઈ શકે. આ સૌથી મોટી ખોજ હતી. 2006 ની અંદર એક એવી શોધ કરવામાં આવી કે આપણી ચામડીની કોશિકાઓ લીધી, હે ને? સામાન્ય કોશિકા કહેવાય. હવે ચામડીની કોશિકા તો સામાન્ય, સ્ટેમ સેલ નથી, સામાન્ય કોશિકા લીધી. લેબની અંદર એની પર પ્રયોગો કર્યા. તો આ ચામડીની કોશિકાઓમાંથી થોડા સમય માટે એક એવા સ્ટેમ સેલ રિવર્સ બન્યા, રિવર્સ એન્જિનિયરિંગ. અને આ જે છે કઈ અવસ્થામાં આવી ખબર? પ્લુરીપોટન્ટમાં આવી ગયા. કઈ અવસ્થામાં? પ્લુરીપોટન્ટ. અરે યાદ કરો તો, પ્લુરીપોટન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્લુરીપોટન્ટ ઇઝ માય ફ્રેન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ? કારણ કે એનાથી લગભગ શરીરના બધા અંગ બનાવવાની શું હોય? ક્ષમતા હોય છે. ગર્ભનાળમાંથી મળે છે. ગર્ભનાળમાં આપણી બસ ચૂકી ગઈ હતી, પણ હવે તમે પાછા કરી શકો. તમે મોટા થઈ ગયા, વૃદ્ધ થઈ ગયા, તો અહીંયા આ લોકોએ લેબોરેટરીમાં એક નવો ખેલ પાડ્યો. હું તો કે આ સાદા કોષમાંથી તમે પ્લુરીપોટન્ટ, એટલે આના આગળ શબ્દ દેખો, ઇન્ડ્યુસ્ડ પ્લુરીપોટન્ટ. તો ઇન્ડ્યુસ્ડ પ્લુરીપોટન્ટ એટલે ઓલા ઓરિજિનલ નથી, ગર્ભનાળ વાળા નથી. આ સાદી ચામડીના કોષમાંથી ગર્ભનાળમાં જેવા સ્ટેમ સેલ બને ને, એમાં રૂપાંતરણ થઈ શકે. અને એક વખત ઈ સ્ટેમ પ્લુરીપોટન્ટ બની ગયા પછી એમાં પાછું ઓર્ગન બની જાય. એટલા માટે આવા ઇન્ડ્યુસ્ડ પ્લુરીપોટન્ટ સ્ટેમ હોય, એમાંથી પણ શરીરનો કોઈ પણ કોષ બનાવવાની શું બની જાય? ક્ષમતા. અરે વાહ! તો એડલ્ટ જે છે એનું કોઈ અંગ, માની લો કે નશો કરીને એને ખરાબ કરી નાખ્યું, માની લો કિડની ખરાબ કરી નાખી, તો અને ઈ બિચારો અનલકી રહ્યો કે એ જ્યારે જન્મ્યો તેના માતા પિતાના કઈ ખબર નહોતી, તો ગર્ભનાળમાંથી એને પ્લુરીપોટન્ટ સ્ટેમ સેલ લેવાના રહી ગયા. અને ભલે કદાચ કાઢ્યા હોય તો બી જોખમી સર્જરી છે ભાઈ. માની લો એને ન કાઢ્યા, હવે એની કિડની, હૃદય, ફેફસા બનાવવા છે તો કેમ બનાવવા? કાંઈ નહીં, ચામડીના સેલ લ્યો, લેબમાં નાખો, એને ક્યાં લઈ જાઓ? પ્લુરીપોટન્ટ અવસ્થામાં લઈ જાઓ, અને હવે એમાંથી એની ચામડી, કિડની, ઓર્ગન આ બધું બનાવ્યા કરો. બરાબર ને? તો હવે આખી દુનિયા અહીંયા ઊભી છે, ઇન્ડ્યુસ્ડ પ્લુરીપોટન્ટ સ્ટેમ સેલ. તો ચાલો આપણે ફટાફટ જોઈએ. પહેલા હતું ટોટીપોટન્ટ. પછી આવતું હતું પ્લુરીપોટન્ટ. હે? પછી આવતું હતું મલ્ટીપોટન્ટ. અને પછી છેલ્લે છે ઇન્ડ્યુસ્ડ પ્લુરીપોટન્ટ. ટોટીપોટન્ટ જે છે એકદમ શરૂઆતમાં બને. શરીરના તમામ અંગો બનાવવા, આખું શરીર બનાવવાની કેપેસિટી છે. આ તો હાઈલી વેલ્યુ, પણ આ તમે પ્રાપ્ત ન કરી શકો અનફોર્ચ્યુનેટલી. હા, પ્લુરીપોટન્ટ મળી જાય. આમાં બી શરીરના લગભગ 98% અંગો બનાવવાની કેપેસિટી છે. પણ આ ગર્ભનાળમાં હોય, ગર્ભનાળમાંથી જો લેવા ગયા કદાચ ગર્ભનાળ તૂટી ગયો તો માણ જ ન રહે ને.
પછી મલ્ટીપોટન એમિક ક્ષમતા પછી ઘટી ગઈ, મારા એટલા બધા કોઈ કામના નથી. તો હવે મારા માટે જે આ કામના પ્લુરિપોટન છે એ બનાવવા હોય તો સાદી ચામડીના કોષમાંથી લેબમાં શું બને, ઇન્ડ્યુસ્ડ પ્લુરિપોટન બની જાય. અને એટલે આ બની જાય ને પછી મારે કોઈ પણ ફ્રેશ ઓર્ગન બનાવવું હોય તો બનાવી શકું. તો અલ્ટિમેટલી ખેલ આખો અહીંયા ઊભો છે. તો તાજેતરમાં જાપાને પાર્કિન્સન્સ ડિઝીઝ, આ જે વૃદ્ધ લોકો હોય ને એની આમાં હાથ ધ્રુજા કરે, બરાબર, અને મેમરી જે છે લોસ મળે થવા, અને શરીર જે છે એનું પોસ્ચર એક તો ફિક્સ થઈ જાય, વાંકા હોય તો વાંકા રહે. તો આને જે છે પાર્કિન્સન ડિઝીઝ કહેવાય છે. આ વૃદ્ધોને થાય. કેમ થાય છે? કારણ કે આના અમુક પ્રકારના અંગો જે છે કામ કરતા હવે શું થઈ ગયા છે, બંધ થઈ ગયા છે. હવે મારી આખું આખું અંગ બનાવવું હોય તો હવે મારી પાસે આ જ દાદા જે છે એની ચામડીના સેલ લેવાના, લેબની અંદર એની પર એક પ્રયોગ આવી કરવાનો, એટલે એમાંથી ઇન્ડ્યુસ્ડ પ્લુરિપોટન્ટ સ્ટેમ સેલ બની જાય. પછી દાદાનું જે અંગ ખરાબ હોય ત્યાં ફિટ કરી દેવાનું, એટલે દાદા સીધા થઈ જાય. અરે વાહ, મારો હાથ ધ્રુજતો, અરે બસ છોકરા બંધ થઈ ગયો, મજા આવી ગઈ. પણ એમ જ આમ કરીને માણસના ડિઝીઝ, હૃદય રોગના હુમલા વખતે જાપાને આમે બી પ્રયોગ કર્યો કે હૃદય રોગનો હુમલો થાય, હૃદયની અમુક ટિશ્યુઝ જે છે એ નષ્ટ થઈ ગયા હોય, એને હૃદયના પ્રોબ્લેમ આવે. અને સમજો ને એક સાયકલ છે, સાયકલની અંદર એક જે છે ઘંટડી વહી ગઈ, એમ હૃદય જે છે વહી ગયું. તો હવે હૃદયની અંદર જે છે આખું નવું હૃદય બનાવવું હોય તો શું કરવાનું? તો એ જ ભાઈના સાદા કોશિકા લઈ અને એને ઇન્ડ્યુસ કરાવવાના, એટલે પ્લુરિપોટન બની જાય. અને પછી એની મદદથી તમે રીજનરેશન કરાવી શકો. વિચારો, આખું ઓર્ગન બનાવવાની કેપેસિટી છે. તો હજી આ ડેવલપિંગ ફેઝમાં છે, પણ જાપાને વિશ્વની પહેલી આઈપીએસ સ્ટેમ સેલ થેરાપીને શું આપી દીધી છે? મંજૂરી આપી દીધી છે. તો વિચારો, હવે દુનિયાભરના લોકો છે ને જાપાન જાહે. હું કહે જાપાન કે ભાઈ મારી આંખ ખરાબ થઈ ગઈ છે, કઈ વાંધો નહીં, આવો બેહો, તમારી આંખ હમણાં બને છે, હમણાં બનીને આવે એટલે તમે ફિટ કરી દઈ નવી. હે રે વાહ, આવું બધું જે છે પોસિબલ થઈ શકે, હે ને? તો આ થશે, હજી ભવિષ્યની વાત છે. પણ આ લોકોએ 2 ડિઝીઝમાં આ સારવાર થેરાપીને મંજૂરી આપી દીધી, એટલે બહુ મોટી વાત કહેવાય. કારણ કે લોકોએ કાંક રીજનરેટ કરીને દેખાડ્યું હશે. દુનિયામાં તહેલકો મચી ગયેલી આ ન્યૂઝ કહેવાય એક પ્રકારે. પણ જો કે અત્યારે બધું ધ્યાન ઈરાનમાં છે, તો આપણને ખબર હોતી નથી કે લેવો. ચલો, તો અહીંયા આન્સર આવશે જાપાન. આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 પહેલા એક ક્રિકેટરની ફિલ્મમાં એવી પહેલી ક્રિકેટર જે છે એના નામ ઉપર બનાવેલી બાર્બી ડોલથી એને શું બનાવવામાં આવી છે? સન્માનિત કરવામાં આવી છે. બધા જ જાણીએ છીએ કે 8 માર્ચના રોજ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે. અને તો ભારતની વાઇસ કેપ્ટન નામ છે સ્મૃતિ મંધાના, લેફ્ટી બેટ્સમેન છે. એમને એમના નામ પર બનેલી બાર્બી ડોલ જે છે એ આપવામાં આવી હતી. એક બાર્બી ડ્રીમ ટીમ નામની એક ટીમ છે, એ રોલ મોડલ ઇનિશિયેટિવ હેઠળ આ બધું કરે, કે ભારત દુનિયાભરના રોલ મોડલ હોય ને એને આવી એક બાર્બી બનાવીને એને આપે. તો અહીંયા સ્મૃતિ મંધાના એવી પહેલી ક્રિકેટર બની છે કે એને પોતાની નામની શું મળી છે? બાર્બી ડોલ મળી છે. આ ઉપરાંત કોને મળી? તો ટેનિસના લીજેન્ડ છે સેરેના વિલિયમ્સને આપવામાં આવી. પછી કેલી ગેરાર્ડી અવકાશ યાત્રી, તેને આપી. પછી ક્લો કેલી જે ફૂટબોલના ખેલાડી છે એને પણ આપી. દુનિયાના રોલ મોડલ છે. અને આ લોકો દર વર્ષે આવું કંઈક ને કંઈક કર્યા કરે, બાર્બી ડોલ આપ્યા કરે, બરાબર. આપણી કેટરીના કેફ જે છે એને બોલિવૂડની પહેલી એવી હિરોઈન બની હતી કે એને પણ એના નામની શું મળી હતી? બાર્બી ડોલ મળી હતી, બરાબર. કેટરીના કેફને મળી હતી. બીજા કોને? બીજા એકાદ કદાચ પ્રિયંકા ચોપરા બેનની બી મળી હતી. એક વખત જોઈ લેજો, પણ કામનું નથી, કઈ કામનું નથી, એક્ઝામમાં કઈ પૂછવા નથી. અચ્છા, આપણે જે પૂછી શકે આ પૂછે. ઇન્ટરનેશનલ જે છે મહિલા દિવસ, અચ્છા, 1975 યુનાઇટેડ નેશન્સે આને માન્યતા આપી છે, 1975. અને આની અંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસમાં 3 કલર જે છે. પહેલો કલર છે જાંબલી. કયો કલર છે? જાંબલી. કે મહિલાઓને ન્યાય મળવો જોઈએ, હે ને? આમ તો એક બહુ જ પ્રખ્યાત એક જગ્યા પર મેં ક્યાંક હમણાં સાંભળ્યું, મને યાદ નથી, કે મેં મારા જીવનમાં, એક વ્યક્તિ જે છે બોલી રહ્યા હતા કે મેં મારા જીવનમાં સૌથી પહેલો ઓર્ગેનાઇઝડ અન્યાય જોયો હોય તો એ મારા પરિવારમાં મારી માતા સાથે જોયો, બરાબર. મારી માતાને કહી દેવામાં આવ્યું કે તું બહુ સારા પરિવારની વહુ છો, એટલે આ સારા પરિવારની વહુ જે છે એ જોબ કરવા ન જાય, બરાબર. હા, તો આ એક પ્રકારનો અન્યાય છે. તો માતાઓ અને મહિલાઓ સાથે દુનિયાભરમાં અન્યાય થઈ રહ્યા છે. તો જાંબલી રંગ જે છે એવું કહે છે કે અન્યાય ન કરો, ન્યાય કરો, એને જે કરવું કરવા દો. બીજું, લીલો રંગ જે છે એ આશાનો રંગ છે, હે ને? કે મહિલા જે છે એની પાસે આશા બંધાવી છે કે ક્યારેક એક દિવસે તો મારી પરિસ્થિતિ સુધરશે, બરાબર. મહિલાઓ માટે ન્યાયિક ભૂમિ જે છે તૈયાર થશે. આપણે ઉત્તર વૈદિક કાળથી આપણા ભારતની મહિલાઓને અન્યાય કરી રહ્યા છે, બરાબર ને? અને સફેદ રંગ જે છે એ દેખાડે છે કે મહિલાઓ જે છે એ શુદ્ધતા અને મજબૂતાઈનું, કોઈ પણ વસ્તુ પ્યોર હોય ને, ખૂબ મજબૂત હોય એવું કહેવામાં. તો અહીંયા જે છે મહિલાઓ સારી એક હ્યુમન બિંગ જે છે અને મજબૂત છે, તો એ સફેદ રંગ એને પ્રોડ્યુસ કરે છે. તો
3 આ વખતના ઓફિશિયલ રંગો છે, યાદ રાખજો. અને દુનિયાભરમાં એક કેમ્પેઇન ચાલુ કર્યું છે કે મહિલાઓને કંઈક આપશો તો પ્રાપ્ત કરશો. ગીવ ટુ ગેઇન. એ તમારે મહિલાઓ પાસેથી બધું જોતું છે, આપવું નથી. આપણા ઘરની માતાઓ એક ખતરનાક કામ કરે છે. એ એવી જોબ કરે છે કે જેમાં એને કોઈ છુટ્ટી નથી. એ છે રસોઈ. સતત રસોઈ કર્યા કરવાની. મંડે ટુ સન્ડે રસોઈ કર્યા જ કરવાની. ને એમાં છુટ્ટી એને હોય જ નહીં. ક્યારેક ક્યારેક વળી છુટ્ટી મળે. તમે વિચારો, એકનું એક કામ સતત કર્યા જ કરવાનું હોય, તેની માનસિક હાલત, તમને કીધું હોય રોજ એકની એક વસ્તુ જે છે તમારે કર્યા જ કરવાની છે. એ માનસિક હાલત કેવી થતી હશે, વિચારો તો ખરા ક્યારેક. તો અહીંયા જે છે, તમારે એની પાસેથી રસોઈ જોતી છે ને તમારે એને કઈ આપવું નથી. ધીસ ઇઝ રોંગ. સો ગીવ ટુ ગેઇન. તો 2026 ની થીમ છે રાઇટ્સ, જસ્ટિસ એન્ડ એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ. આપણા 8 માર્ચના દિવસે જ કેમ આ દિવસ ઉજવાય છે, તો એક જર્મન મહિલા હતી ક્લારા ઝેટકિન. એણે એક આંદોલન જર્મનીમાં ચાલુ કર્યું હતું કે મહિલાઓને પણ એક પ્રકારે સફરેજ મળે. શું મળે? સફરેજ. વોટ ઇઝ સફરેજ? સફરેજ કિસકો કહેતે હૈ? સફરેજ મતલબ મત આપવાનો અધિકાર મળે, વોટિંગ રાઇટ્સ મળે, અને સફરેજ કહેવાય. સો અહીંયા એમણે આંદોલન કર્યું હતું 8 માર્ચે. આ ઉપરાંત 1917માં ખાસ કરીને રશિયાની મહિલાઓ જે છે 1917માં, કારણ કે વર્લ્ડ વોર 1 ચાલતું હતું, યાદ કરો, 14 થી 18 પહેલું વિશ્વયુદ્ધ. અને 1917માં રશિયાની ઘણી બધી મહિલાઓ રસ્તા ઉપર નીકળી કે ભાઈ આ બંધ કરો આ યુદ્ધ બદ્ધ, અને અમને છે ને શાંતિ આપો અને ખાવા માટે બ્રેડ આપો. એના માટે મહિલાઓએ એક પ્રકારનું આંદોલન કર્યું હતું. તો એ પણ 8 માર્ચે કર્યું હતું, 8 માર્ચ 1917. તો એ દિવસના સન્માનમાં 1975માં યુનાઇટેડ નેશન એવું કીધું કે હવેથી 8 માર્ચ જે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવશે. બરાબર ને? તો બે ઘટના જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ભારતની વાત કરીએ તો ભારતના પ્રથમ મહિલા અધિકારવાદી, એટલે એને આમ તો ફેમિનિસ્ટ કહેવાય છે. ભારતના પ્રથમ મહિલા અધિકારવાદી કોણ છે? કોણ છે? તો એ કોઈ નથી, જ્યોતિબા ફુલેના ધર્મપત્ની છે સાવિત્રીબાઈ ફુલે. કોણ છે? સાવિત્રીબાઈ ફુલે. હા, જેમને પુણેની અંદર ઘણી બધી કન્યા શાળાઓનું શું કર્યું હતું? નિર્માણ કર્યું હતું. અચ્છા, એક ક્વેશ્ચન પૂછું છું. સાવિત્રીબાઈ ફુલે સાથે એક મુસ્લિમ વુમન પણ હતા, મુસ્લિમ મહિલા, જેને મુસ્લિમ મહિલાઓના અધિકાર માટે જે છે આખી નાખી લડત ઉપાડી હતી. એ પ્રથમ મુસ્લિમ ટીચરનું પણ ગૌરવ પ્રાપ્ત છે. એમને નામ તમારે કહેવાનું છે. એના નામ, એના સન્માનમાં તો ગૂગલે ડૂડલ પણ બનાવ્યું હતું. તો એ જે છે એમનું નામ તમારે કહેવાનું. મુસ્લિમ, એ સમયમાં મુસ્લિમ હોવું, એમાંય વુમન હોવું, ને એમાંય છોકરીઓને, મુસ્લિમ છોકરીઓને ભણાવી. ઇસ્લામની તો હા વિરુદ્ધમાં થઈ ગયું છે, છતાં એણે હિંમત કરીને મહિલાઓને ભણાવી હતી. એ સાવિત્રીબાઈ ફૂલેની સાથે ને સાથે રહ્યા હતા. ધ્યાન તો જોજો. અને ખાસ કરીને જો તમે કોઈ ફૂલે પિક્ચર ન જોયું હોય, મહેરબાની કરીને એક વખત ફૂલે મૂવી જોજો. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ચાલો, તો અહીંયા આન્સર આવશે સ્મૃતિ મંધાના. ઓકે, ચાલો. તો આજનો સેશન અહીંયા પૂરો થાય. સમરી આપણે ફટાફટ જોઈ લઈએ. તો તાજેતરમાં રાયસીના ડાયલોગની 11મી આવૃત્તિનું શું થયું? આયોજન થયું. ભારત જે છે એને જાપાન સાથે $75 બિલિયન સ્વેપ એગ્રીમેન્ટ જે છે એની પર શું કર્યું? નવીનીકરણ ઉપર હસ્તાક્ષર કરી નાખ્યા છે. શ્રીનગરની સેન્ટ્રલ જેલની અંદર હે ને સબ્બા શાલ જે છે એ શું બન્યા છે? એના સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા છે. ટાઈમ મેગેઝિન જે છે એની અંદર સફીના હુસૈન, બરાબર, એજ્યુકેટ ગર્લ્સ નામના એનજીઓ માટે બેઝિકલી એમને શું મળ્યો છે? ટાઈમ વુમન ઓફ ધ યરની લિસ્ટમાં એને સ્થાન મળ્યું છે 2026માં. પછી મુંબઈની અંદર અલગ અલગ જગ્યા પર 51,000 ઘરોનો સર્વે કરીને કોણ કેટલું કૌશલ્યવાન છે એનો આખો એઆઈ આધારિત શું કરવામાં આવ્યું? સર્વે. પછી અપ્રસાર અને નિઃશસ્ત્રીકરણ જે છે એના માટે જાગૃતિ આવે એટલા માટે 5 માર્ચ જે છે એ દિવસ ઉજવવામાં આવે છે. પછી મહત્વાકાંક્ષી જિલ્લાઓની અંદર પોષણ અને આરોગ્ય સુધરે એના માટે યુનિસેફ જે છે ને નીતિ આયોગ સાથે શું કરી હતી? ભાગીદારી. મી હેલ્થ નામની મોબાઈલ એપ્લિકેશન જે છે એ કેરળે ચાલુ કરી કે તમે કેરળની અંદર જ્યાં પણ હો તમને તબીબી સારવાર, બ્લડ બેંક બધું એપ્લિકેશન પર મળી જાય. WHO એ ચકાસણી કરી તો ખબર પડી કે ચીલી જે છે વિશ્વનો બીજો અને અમેરિકાનો પહેલો દેશ બન્યો છે જેને લેપ્રસીને નાબૂદ કરી છે. આગળ વધીએ. ભારત જે છે એ બ્રહ્મપુત્ર નદી ઉપર એ બીજો આપણો જે નેશનલ વોટરવેઝ છે એની પર અલગ અલગ 4 જગ્યાઓ જે છે ત્યાં શું બનાવી રહ્યો છે? દીવાદાંડી બનાવી રહ્યો છે. તો નદી ઉપર દીવાદાંડી બનાવવાળો ભારતની આ પહેલી વસ્તુ છે. ઘટતા પ્રજનન દરને સંબોધવા માટે
ચંદ્રબાબુ નાયડુ જે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે, એને 25,000 યોજના બીજા કે ત્રીજા બાળક માટે જાહેર કરી છે. નહેરની સફાઈ માટે જે છે તિરુવનંતપુરમની મ્યુનિસિપલ કોર્પોરેશન આગળ આવી છે અને એક જી સ્પાઈડર નામની બનાવી છે રોબોટિક સિસ્ટમ. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 જે છે એની પ્રથમ આવૃત્તિ જે છે છત્તીસગઢમાં આયોજિત થશે અને મોરવીર જે છે એનું માસ્કોટ રહેવાનું છે, મોરવીર. અને પ્રેરિત ઇન્ડ્યુસ્ડ હે ને પ્લોરીપોટન્ટ સ્ટેમ સેલની એક ઉપચાર પદ્ધતિ જે છે, કમર્શિયલ ઉપચાર પદ્ધતિ કે તમે આવીને તમે ઉપચાર કરાવી શકો, તો એ જાપાન જે છે એને શું કરી છે, ચાલુ કરી છે, એને મંજૂરી આપી છે. અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર પ્રથમ ભારતીય ક્રિકેટર એ કોણ બની છે, સ્મૃતિ મંધાના, જેને પોતાની શું મળી છે, બાર્બી ડોલ. ચલો, તો આ સાથે આપણે આજનો સેશન શું કરીએ છીએ, સમાપ્ત કરીએ છીએ. આગલા સેશનમાં નવા પ્રશ્નો સાથે પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.